તીર્થ મારી તન મન ધન ને પ્રાણ નાખું તમ પરવારે દર્શન વિના દયાલ જીવ જંપે નહીં મારો સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગત મારો સંગત મારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ મારા સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો સમુજને સદા રાખજો પાસ મુજરો લેજો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે સેવા કરતા રાજ કહો ને કઈ ચૂક પડી છે ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ દયા કરીને દામોદરજી પ્રેમાનંદ નાથ વાલા પ્રેમાનંદ નાથ મુજને સદા રાખજો સમુજને સદા રાખજો પાસ મુજરો લેજો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ સહજાનંદ સ્વામી મહારાજની જય. જો આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એ આજે આ ધ્રુવી ગામની અંદર એક નાનકડી એક દીકરી છે અને એનો અંતકાળ જ્યારે આવ્યો છે અને એને તેડવાને માટે ભગવાન શ્રી હરિ પધારે છે. એનું કોઈ પુણ્ય નથી, એનો કોઈ સત્કર્મ નથી, એ કોઈ સત્સંગી નથી, એને કોઈ વર્તમાન ધાર્યા નથી, એને કંઠી પહેરી નથી, એને સ્વામિનારાયણ નામની માળા કરી નથી એને. પરંતુ ભગવાન શ્રીહરિના અનન્ય ભક્તો એ ત્યાં આગળ બેઠા અને એને આ દીકરીને અંતકાળે વર્તમાન ધરાવી અને એને કંઠી પહેરાવી. એટલે ભગવાન શ્રીહરિની જવાબદારી થાય છે કે એને દર્શન આપે છે અને એને ધામમાં તેડવાને માટે પધારે છે. જો ભગવાન શ્રીહરિને નિર્ગુણાનંદ બ્રહ્મચારી એ પ્રસંગનું વર્ણન કરતાં આગળ લખે, આવે છે મને બહુ આનંદ ભલે મળ્યા સ્વામી સહજાનંદ ત્યારે બોલ્યા સહુ હરિ
જન બાઈ પ્રત્યે તે થઈ મગન. દીકરી પડી છે, એનો અંત અવસ્થા છે, એટલે એ પોતે સૂતી છે અને ત્યાં આગળ ભગવાન એને દર્શન આપે છે અને તે વખતે એને બહુ જ આનંદ થાય છે અને મનની અંદર પોતે એમ કહે છે કે ભલે મળ્યા મને સહેજાનંદ સ્વામી, આવા સહજમાં તમને આનંદ આપનારા, સહેજે સહેજે તમને આનંદ આપે, કોઈ સાધનોથી આનંદ ના આપે. જરાક જેટલા મનની અંદર ભાવ કરી નાખીએ, અહો આ મહારાજ કેવા છે. એક ગામની અંદર એક મંદિર છે અને મંદિરની અંદર એક સંત ત્યાં આગળ બિરાજમાન હોય અને બાજુમાં એક ઘર છે, ત્યાં આગળ એક ડોશીમાં રહેતા હતા. અને પેલા સંત છે ને એ પેલું ઘંટીનું દરણું દરતા જાય ને ત્યાં આગળ અને ભગવાન શ્રી હરિના નંદ સંતોનું કીર્તન ગાતા જાય અને આ ડોશીમાં રોજ સાંભળે. અને માજીનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે પેલી કીર્તનની લીટી એને યાદ આવી તો ભગવાન શ્રી હરિને તીડવા માટે પધાર્યા છે. આમે ક્યાં સાધનો કામ કરે છે? સહજમાં જે આનંદ આપે છે, સહેજમાં જે આનંદ આપે એને ભગવાન સહજાનંદ સ્વામી નામકરણ એટલા માટે કર્યું છે. સહજમાં તમને મને આનંદ આપે છે. અમને એમ કેમ મનાય જીવ માતે કેમ પડે હાય, પણ જે આપણા ગામ તણા ગયા છે સમયે જનગણા. એની અડખે પડખે જે બેઠા છે ને બધા, એ કેવા છે? હરિભક્તો તો ખાલી 5 કે 7 હતા, બાકીના બધા એ જગતના જીવ, ગામના લોકો, સગા વાલા એ બધા બેઠા ને પેલી દીકરી વાતો કરે, મને સહજાનંદ સ્વામીનું દર્શન થાય છે, ભગવાન મને તેડવાને માટે. પેલા બીજા બધા કે અમને કેમ કરીને મનાય? આ બધું તો કહેતો કે તું કહી તો રહી છે, પણ મને કેમ કરીને, અમને બધાને કેવી રીતે મનાય? કે આ તું કહું છું તે સત્ય વાત છે કે છે. ત્યારે એમ કહેશે કે આપણા ગામના ગામતણા ગયા છે સમયે જન ઘણા. ભગવાન શ્રી હરિ ને સમયો હતો ને એટલા માટે એ ધ્રુવી ગામના કેટલાય એવા ભક્તો છે ત્યાં આગળ ગયા છે. એટલે પેલી દીકરી એ બધાને એમ કહે છે કે આપણા ગામના બધા ત્યાં આગળ ગયા છે, એને પણ હું ભગવાન શ્રી હરિની સાથે દેખું છું, એટલે એ આવે ને ત્યારે તમે પૂછી લેજો કે છે. તેને પૂછો ને તમે આવાર ક્યારે આવશે તે નિર્ધાર. એ કહે તેમ તમે કહો એનું વચન તે સુણી લહો. એને તમે પૂછો, તમે દેખો છો ને એને પૂછો કે તમે ક્યારે અહીંયા આગળ આવવાના છો કે છે. એટલે અમને ખબર પડે અને બરાબર એ દિવસે જો આવે ને તો આ તમારી વાત અમને સત્ય બનાવી કે છે. ભગવાન શ્રીહરિ અનેક ભક્તોને તેડવાને માટે ગયા છે. પૂર્ણાનંદ સ્વામીને એમને ભગવાન જ્યારે તેડવાને માટે ગયા ને ત્યારે ભગવાન શ્રીહરિ જ્યારે એમને દર્શન આપ્યા ત્યારે કે મહારાજ એમ નહીં, આખા ગામને દર્શન આપો કે હું અને તેડીને અક્ષરધામમાં લઈ જાઉં છું કે છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. આખા ગામને દર્શન આપ્યા કે જો અમે અમારા પૂર્ણાનંદ ગજો ઘડવી પહેલાં સાધુ થયા, સાધુમાંથી વળી પાછા ગ્રસ્ત આશ્રમમાં ગયા. પણ એને તેડવાને માટે ભગવાન ગયા ત્યારે પહેલાં કહે છે કે આખા ગામને દર્શન આપો તો અમને મનાય. તો ભગવાન શ્રીને દર્શન આપ્યા, આખા ગામને દર્શન આપ્યા છે. જીજીભાઈને તેડવાને માટે ભગવાન શ્રી હરિ જ્યારે કાનમ પ્રદેશની અંદર ગયા ત્યારે એના બળદના જીવને લઈને જ્યારે નીકળ્યા ત્યારે બધા કહે છે મહારાજ આવ્યા ગયા કોને ખબર, માટે બધાને દર્શન આપો. ભગવાન શ્રી હરિ અનેકને દર્શન આપે છે કે જુઓ અમે તેડવા તો આવ્યા હતા જીજીભાઈને, પણ હરિભક્તોએ પ્રાર્થના કરી કે ના ના એ ભગત બહુ સારા છે અને આ સત્સંગની અંદર સમાસ કરતા છે, માટે એને રાખો મહારાજ. તો ભગવાન કે અમે એને રાખ્યા, પણ હવે આવ્યા તો કોને તેડી જઈએ? તો કે એના બળદને લઈ જઈએ. એના બળદના જીવને ધામમાં તેડી ગયા. માટે ભગવાન સર્વને જણાવી નથી. આ બધા એ બેઠા છે કહે છે કે એ જેટલા તું આપણા ગામના હરિભક્તો સમયમાં ભગવાન શ્રીહરિની સાથે તું દેખે છે એમને પૂછી જોઈએ ક્યારે આવવાના છે કે છે.
પછી બાઈ કહે બહુ સારું, માન્યું ભક્ત વચન તમારું, આપું પૂછી તમને દાણ, કેશે મને પ્રગટ પ્રમાણ. પેલા બધા બેઠા છે ગામના સગાવાલા, એ બધા કહેશે કે તું પૂછીને અમને નક્કી કરીને કે કહેશે. ત્યારે પેલી બાઈ કહેશે કાંઈ વાંધો નહીં, કહેશે હું મહારાજને પૂછીને હું તમને કહું છું, કહેશે. પછી મહારાજને તે બાઈ પૂછે છે અતિશય તમાહી, હે મહારાજ સુણો ને આવાર, તમે કહો સાચું નિરધાર. પેલા બધા એ ભેગા થઈને પૂછે છે. એટલે પેલી દીકરી જે સૂતી છે, 9-10 વર્ષની ઉંમર છે એની, મહારાજને પ્રશ્ન પૂછે, પ્રભુ આ બધાનો આ સંકલ્પ છે, માટે મને કહો કે આ બધા અમારા ગામના ભક્તો તમારા દર્શને આવ્યા છે ને ક્યારે અહીં આગળ પાછા આવવાના છે, કે એ આ બધાને જાણવું છે, કે છે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે, હવે જુઓ, હમારા ગામમાં હરિજન ક્યારે આવશે ઘેર પાવન, ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, ચાલશે કાલે ભક્તરાજ. ભગવાન શ્રી હરિ પેલી દીકરીને કહે છે, બધાને તો કહી દે, આ દ્રુપી ગામના જેટલા હરિભક્તો આજે સમયમાં આવ્યા છે એ બધા આવતીકાલે અહીંથી પ્રયાણ કરશે ઘેર આવવા માટે, કહે છે. કેટલા દિવસ લાગે છે તે પણ ભગવાન શ્રી હરિ કહે છે. જો ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, ચાલશે કાલે એ ભક્તરાજ, 10 દિવસે એ દ્રુપી ગામ પહોંચશે તે સંઘ તમામ. એમ કહ્યું છે મહારાજે જ્યારે, કહ્યું બાઈએ પણ એમ ત્યારે. એ દીકરી જ્યારે ભગવાન શેરને પ્રશ્ન પૂછે, અમારા ગામના બધા હરિભક્તો ક્યારે પાછા આવશે ત્યાં આગળ, મહારાજ કહે છે આવતીકાલે નીકળશે, 10 દિવસે એ દ્રુપી ગામે પાછા આવશે. કે એટલું તું બધાને કહી દેજે કે આજથી 10મા દિવસે એ બધા ભક્તો અહીંયા આગળ પાછા આવશે, કે છે. તે સાંભળી સહુ હરિજનને, માન્યું સત્ય તે પોતાને મને, કહે 7 વર્ષની આ બાઈ, કેવી લાવી ખબર તે આઈ. આ સાંભળીને બધાએ જે હરિભક્તો હરિજન જે બેઠા હતા, જે 8 કે 10 જણા તે બાઈની એ દીકરીની ખબર જોવા ગયેલા ગામમાં બધાને, કોઈને સત્સંગ નહીં. આ 2-4 જણને સત્સંગ મહારાજે આજ્ઞા કરેલી કે કોઈ પણ ભગવાનનો ભક્ત ગામની અંદર ફક્ત એક જ હોય, પણ એ ગામની અંદર કોઈ મૃત્યુશૈયા ઉપર જ્યારે સૂતો હોય, મરણ પથારી જ્યારે પડ્યો હોય, ત્યારે મારા ભક્તોએ અવશ્ય ત્યાં આગળ હાજરી આપવી. તો ભગવાન કહે છે પોતાના ભક્તોને ભગવાન કેટલું ઐશ્વર્ય અને દૈવત આપે છે, કે જ્યાં આગળ જઈને બેઠા અને આ દીકરીને ભગવાનને ઓળખતી નથી, પણ એને કંઠી પહેરાવી એને વર્તમાન ધરાવ્યા.
તો ભગવાન શ્રીહરિએ એ નક્કી કરી લીધું કે આ જીવ મારે શરણમાં મૂક્યો, માટે હવે મારે એનું કાર્ય કરવું પડે. એટલે એ હવે પેલી દીકરી જે છે એ આ બધા હરિભક્તોને કહે છે કે આજથી 10 દિવસે એ બધા અહીંયા આગળ આવવાના છે કે છે. બધાએ નક્કી કર્યું કે 7 વર્ષની દીકરી કેવી ખબર આપે છે તમને? 7 વર્ષના બાળકને શું ખબર પડે? હજુ મોટું હોય 25 વર્ષ 30 વર્ષનું બાળક હોય તો એને ખબર પડે, યુવાન હોય તો એને ખબર પડે. આને 7 વર્ષની દીકરીને શું ખબર પડે? પણ જેવું એ દેખે છે એવું બધું જ આ બધા હરિભક્તોને બધાને જણાવ્યું છે એને. આ તો પ્રગટ પ્રભુનો પ્રતાપ સહુ વિચારી જુઓ ને આપ. વળી બોલ્યા છે બાઈ વિચારી, સત્ય માન જોવા તે મારી. એ દીકરી એમ બધાને કહે છે, જુઓ આ પ્રગટ ભગવાન, પ્રગટ પ્રભુનો આ પ્રતાપ છે કે છે. આ સત્ય વાત છે અને માનજો. અને કદાચ શંકા તમને રહે ને તો 10 દિવસ સુધી રાહ જોજો. કદાચ હું તો આજ મહારાજ મને તેડવાને માટે આવ્યા છે, હું તો નીકળી જઈશ ભગવાનની સાથે, પણ તમે બરાબર 10 દિવસે ખાતરી કરજો કે આ જે હરિભક્તો ગયા હતા ત્યાં આગળ પાછા આવ્યા છે કે નહીં, એમ કે છે. પ્રગટ ભગવાન જ્યારે આ લોકને વિશે પધારે છે ને ત્યારે એની શરણાગતિ જે છે ને એ જ મારું ને તમારું કાર્ય કરે છે. જો એના શરણની અંદર જીવ ન જાય તો એનું કાર્ય ક્યારેય સંપૂર્ણ થતું નથી. કોઈ પણ અવતાર હોય, ભગવાનના નાના મોટા કેટલાય અવતારો છે, પણ મુખ્ય 24 અવતારોની વાતો શાસ્ત્રોમાં લખેલી છે. એમાંના રામકૃષ્ણાદિક જે અવતારો જ્યારે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા હોય, કોઈ કાર્યને અર્થે પ્રગટ થયા હોય, એ કાર્ય સંપૂર્ણ થાય એટલે અવતાર અહીંયા આગળથી અદૃશ્ય થાય, એ અહીંયા આગળથી રજા લે. પણ એ વખતે જે એની શરણાગતિ, જેનો આશરો કરે છે, એનું કલ્યાણ થાય છે. જુઓ, ભગવાન શ્રી રામ જ્યારે વનમાં પધાર્યા અને તે વખતે પેલી ખેવટ છે એટલે પેલો નાવિક જે છે, અને એને હોડીમાં બેસી અને એને પેલી બાજુ એને સામે કિનારે ભગવાન રામચંદ્ર લક્ષ્મણજીને સીતાજીને જવું છે. એટલે તે વખતે પેલો જે નાવિક જે છે એ ભગવાન રામચંદ્ર જે છે એના ચરણારવિંદને ધોઈ અને પછી એને હોડીમાં બેસાડી અને એને સામે કિનારે લઈ જાય છે. તેમ લખે છે, સહુ શ્રેષ્ઠમાં સાધન, સહુ શ્રેષ્ઠમાં સાધન એ છે, પ્રત્યક્ષ જે પરખી લીએ છે, ત્યારે સહુ સાધન પૂરણ થાય, શાસ્ત્રો પુરાણો સહુ એમ ગાય. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન કયું? માળા કરવી એ શ્રેષ્ઠ સાધન છે, ધ્યાન કરવું એ શ્રેષ્ઠ સાધન છે, જપ તપ અને વ્રત કરવા તે શ્રેષ્ઠ સાધન છે, ચાંદ્રાયણ વ્રત કરવું તે શ્રેષ્ઠ સાધન છે, કથાને વાર્તાને જ્ઞાન યજ્ઞ કરવું તે શ્રેષ્ઠ સાધન છે, મોટા મોટા મંદિરોની રચના કરવી તે શ્રેષ્ઠ સાધન છે, સૌ સંતન હરિભક્તોને વસ્ત્રો ઓઢાડવા જમાડવા શું એ શ્રેષ્ઠ સાધન છે? તો કે બધા સાધનો છે, પણ શાસ્ત્ર કહે છે શ્રેષ્ઠ સાધન કયું છે? સૌ શ્રેષ્ઠમાં સાધન શ્રેષ્ઠ એ છે પ્રત્યક્ષને જે પરખી લે છે. ભગવાન પ્રત્યક્ષ આ લોકમાં મનુષ્ય જેવા, પ્રત્યક્ષ એટલે કેવા? આવા મનુષ્ય જેવા. આપણી વચમાં જ્યારે મનુષ્ય જેવા થઈને પધારે ત્યારે એને જે પરખી લે, ઓળખી લે. જાણવામાં બહુ ફરક પડી જાય, પરખવામાં બહુ ફરક પડે. જાણકાર હોય ને એ જાણી શકે, પરખનારો હોય ને બહુ હોશિયાર હોય, એ આમ હાથમાં જલને ખબર પડે. હીરો હોય ને હાથમાં પકડીને એને ખબર પડી જાય કે આ સાચો છે કે ખોટો છે. એનો હોશિયાર, એ કારીગર છે એનો. એમ ભગવાન જ્યારે આ લોકને વિશે પ્રગટ થાય, મનુષ્ય જેવા હોય, ત્યારે એની અંદર ભગવાન રહેલા છે સમજી જાય. પંચાળાના ચોથા વચનામૃતની અંદર ભગવાન શ્રીહરિએ રાજાની વાત લખેલી છે. એની અંદર શંકરાચાર્યની વાત લખી છે. રાજાના શરીરની અંદર એને પ્રવેશ કર્યો હતો તો કોણ ઓળખી ગયો એને?
રાજાની રાણી હતી એ ઓળખી ગઈ એને કે હે મારા પતિના શરીરની અંદર કોઈ બીજાનો પ્રવેશ થયેલો છે, આ મારા પતિનો હોઈ શકે. કે ભગવાન શ્રી કહે છે કે શબ્દ શું વાપર્યો? રાણી બુદ્ધિશાળી, એવો શબ્દ વાપર્યો ભગવાને. એ બુદ્ધિશાળી હતી તો એને ખબર પડી કે આ શરીરની અંદર એ મારા પતિને પણ બીજા કોઈનો પ્રવેશ છે. એમ આપણને ભગવાન શ્રી કહે છે મહારાજ કે અમે તમારા જેવા મનુષ્ય જેવા થઈ અને જ્યારે તમારી વચમાં આવીએ ત્યારે તમને એટલું દેખાવું જોઈએ કે આ શરીરની અંદર રહેલો જે આત્મા છે એ કોઈ મારા જેવો આત્મા નથી, પણ એ કોણ છે? પરમાત્મા છે. આવું ઓળખી જાય એ સર્વશ્રેષ્ઠ સાધન છે. ઓળખ્યા વગર ગમે એટલા સાધનો કરીએ તો કશું કામ કરતા નથી. આપણે ભગવાનને ઓળખીએ નહીં અને કેવળ બધા હવશો કરે છે, એમ આપણે સ્વામિનારાયણ કર્યા કરીએ તો કલ્યાણ ક્યારેય થાય નહીં. ઓળખીને સમાગમ કરવો, ઓળખીને ભજન કરવું પડે, ઓળખીને ભક્તિ કરવી પડે. કથા અને વાર્તા જે છે ને એ જ્ઞાન યજ્ઞ છે. કથા અને વાર્તા એ જ્ઞાન યજ્ઞ છે. પણ ભગવાનને ભગવાનના મોટા સાધુ પુરુષનો જે સમાગમ અને સેવા એ બ્રહ્મયજ્ઞ કહેલો છે. કથા વાર્તાથી જ્ઞાન યજ્ઞ છે, એનાથી જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. પણ એ જ્ઞાન આપણને એવું પ્રાપ્ત થવું જોઈએ કે જે આપણને પ્રગટ ભગવાનને આપણે ઓળખી શકીએ તો એ જ્ઞાન યજ્ઞ તમને ને મને સહાયરૂપ થાય, નહીં તો ન થાય. એટલે કહે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન શું છે? પ્રગટને જે ઓળખે છે એ સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે કે છે. ઘણા ઘણા સાધન તો કરે છે, પ્રત્યક્ષમાં પ્રાકૃત ભાવ રે છે. પ્રભુ વિશે પ્રાકૃત ભાવ જાય, ત્યારે જ તે જીવ સનાથ થાય. અહીંયા આગળ કહે છે કે ઘણા ઘણા સાધન તો કરે છે, સાધન બહુ કરે છે, પણ શું કહે છે? પ્રત્યક્ષમાં પ્રાકૃત ભાવ રહે છે. આ મહારાજ પ્રત્યક્ષ છે, એની અંદર તમને મને પ્રાકૃત ભાવ રહે છે. આચાર્ય મહારાજ શ્રી વડતાલ દેશ ગાદી હોય, અમદાવાદ દેશ ગાદી ઉપર બિરાજમાન ભગવાન શ્રીહરિનો ધર્મકુળ અને એ આચાર્ય વંશ પરંપરા છે. આચાર્યની અંદર રહેલ ભગવાન શ્રીહરિ તમને મને દેખાવા જોઈએ, જણાવવા જોઈએ. અને જો ન જણાય તો એ શું ભાવ કહેવાય? પ્રાકૃત ભાવ કહેવાય. જેવા હું તમને દેખું છું, જેવા તમે મને દેખો છો, એવા આપણે બધાય એમને દેખીએ તો એ પ્રાકૃત ભાવ કહેવાય. મારી એવો પ્રાકૃત ભાવ ન હોવો જોઈએ. અને પ્રાકૃત ભાવ જ્યારે આવે ત્યારે શું થાય ખબર છે? એની અંદર તમને અભાવ આવે, એમાં અવગુણ આવે, એમાં દ્રોહ થાય, એના અપરાધો થાય, આ બધું થાય. અને એટલા માટે અહીં લખે છે કે સાધનો ઘણા ઘણા સાધન તો કરે છે, પરંતુ પ્રત્યક્ષમાં પ્રાકૃત ભાવ રહે છે. મનુષ્યનો ભાવ જો રહી જાય ને કે આ તો માણસ છે. ભગવાન રામચંદ્રજી આલોકને વિશે પધાર્યા ત્યારે કેટલાય ઓળખ્યા એને કે આ ભગવાન છે. બધા એમ ઓળખતા કે આ તો રાજા દશરથના પુત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ આ લોકને વિશે પ્રગટ થયા ત્યારે કેટલા જણાએ ઓળખ્યા? શાસ્ત્રોમાં લખ્યું છે 12.5 જણાએ ઓળખ્યા. રામચંદ્રને 3.5 હરિભક્તોએ ઓળખ્યા. તો શું તે વખતે આ બ્રહ્માંડમાં ખાલી વસ્તી 3.5 જણની હતી? અને શ્રી કૃષ્ણ ભગવાન આ લોકને વિશે જ્યારે મનુષ્ય દેહધારી થયા તે વખતે પણ શું આ બ્રહ્માંડમાં વસ્તી ખાલી 12.5ની જ હતી? કરોડો ને લાખોની સંખ્યામાં મનુષ્યો હતા, પણ ઓળખી કોણ છે? કે બાકી બધાય પ્રાકૃત ભાવની અંદર હતા, એ મનુષ્ય ભાવની અંદર હતા. અને એટલે જ્યારે મારી સીતા કરતાં કરતાં જ્યારે રોતા હતા ને ત્યારે બધાએ કે પોતાની જાતના બધાએ ભગવાન ભગવાન કહે છે, પણ જો કે પોતાની સ્ત્રી માટે વલખા મારે છે. કે આ પ્રાકૃત ભાવ છે. તમને મને મનુષ્યના જેવો ભાવ જણાવ્યો છે. બસ આ ભાવ ટળે તો મુક્તિપદ બહુ સરળ છે. અને એટલા માટે કહે છે કે જ્યાં જો સાધનો કરવાથી કલ્યાણ થતું નથી, જો સાધનો કરવાથી કલ્યાણ થતું હોય તો સૌભરી ઋષિનું કેવું સાધન હતું? 60,000 વર્ષ સુધી યમુનાજીના જળના ધરાની અંદર બેસી અને આમ ધ્યાન કર્યું. આ શરીર ઉપર બધી આ ચામડી હતી ને બધી આમ ફોગાઈ ગઈ હતી, કે એવું ધ્યાન કર્યું. પણ જેવા જાગૃત થયા તેની સાથે શું માંગણી કરી? લગ્ન કરવા છે ભાઈ. 60,000 વર્ષ પછી જુઓ તો સાધન કશું કામ ન કરે. એકલ શૃંગી ઋષિ હતા, આ બધા મોટા મહાત્મા 54 મુનિ હતા.
21,000 વર્ષ સુધી તપ કર્યું અને આમ તપ કરતાં કરતાં માટીનો ઉપર રાફડો થઈ ગયો. પણ માધાનતા રાજાની દીકરીઓ ત્યાં આગળ મુકામ કર્યો. લોકો રસ્તે જતા હતા, બપોરનો સમય હતો, ત્યાં આગળ મુકામ કર્યું, ઝાડ નીચે બેઠા છે. એમાંથી 2 દીકરીઓ નાની નાની એ ત્યાં આગળ રમતી રમતી ત્યાં આગળ ગયો. માટીનો પેલો ટીમ્બો જોયો, મનુષ્યના જેવો જોયો, એટલે જરા કુતૂહલ થયું. એટલે કુતૂહલ થયું અને એમાં આંખો આગળ 2 બાખા હતા. ત્યાં આગળ માટી નહોતી એટલે એવી દર્ભની સરડી લીધી અને લઈને પેલા કાણાની અંદર નાખી. આમ એ તો કાણું નહોતું, એ તો આંખ હતી પેલા ઋષિની. એટલે આંખ ફૂટી એટલે એમાંથી શું નીકળ્યું? લોહી નીકળ્યું છે. એટલે દીકરીઓ ગભરાઈ ગઈ. દોડતી દોડતી જઈને પેલા રાજાનો જે લશ્કરનો પડાવ હતો ત્યાં જઈને બેસી ગઈ. કોઈને કશું કહ્યું નહીં. પણ ઋષિ જે છે મહાત્મા ચ્યવન મુનિ જ્યારે જાગ્યા ને ત્યારે એને એમ થયું કે આ કોણ કરનારો છે. બધાના ઝાડા પીસાબ બંધ કરી દીધા, બધાના. એ રાજાનો લશ્કર, એના સિપાહીઓ, રાણીઓ, દીકરી, બધાના ઝાડા પીસાબ બંધ કરી દીધા. આટલા બધા અકરાયા. તો કંઈક ને કંઈક થયું છે. પેલી દીકરીઓને કીધું કે આવું અમારે થયું. બધા ચાલતા ચાલતા ત્યાં આવ્યા ઋષિમુનિઓ. પેલા ઋષિને આમ જગાડ્યા, અપરાધની માફી માંગી કે આ દીકરીઓથી અપરાધ થયો છે માટે માફ કરો કે છે. તારે શું બોલ્યા? એ બંનેના લગ્ન મારી હાથે કરી નાખો કે છે. 21,000 વર્ષ પછી તપ કરનારો એ પેલી 2 રાજાની દીકરીઓ નહીં, રાજાને કહે છે આ લગ્ન કરી નાખો કે છે. લગ્ન કરો તો જ તમારા બધાના ઝાડા પીસાબ છૂટા કરું, નહીં તો નહીં કરું કે છે. રાજાને મને કે કમને પણ દીકરીઓના લગ્ન કરવા પડ્યા અને ત્યારબાદ બધાના ઝાડાને પીસાબ એને છૂટા કર્યા. પણ શાસ્ત્રોમાં લખ્યું કે અન્યનો ઝાડોને પીસાબ બંધ કરનારો પોતાનો ઝાડોને પીસાબ બંધ કરી શક્યો નથી. માટે સાધનોથી કશું થતું નથી. એકલા સાધનોની સાથે સાથે પ્રત્યક્ષ ભાવ, મનુષ્ય ભાવ નહીં. આ ભગવાન પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષ ભાવ છે. જ્યારે આ લોકમાં મનુષ્યને જેવા હોય ત્યારે પણ એમાં પ્રત્યક્ષ ભાવ, આ ભગવાન બિરાવે છે એવો ભાવ જોઈએ. અને જ્યારે ભગવાન આ લોકમાંથી જ્યારે અંતર ધ્યાન થાય અને પોતાના સ્થાને આવા મંદિરોમાં પોતાની મૂર્તિઓની જ્યારે સ્થાપના કરે ત્યારે એ મૂર્તિની અંદર આપણને ધાતુ અને પાષાણનો ભાવ હોવો જોઈએ નહીં. એમાં પણ પ્રત્યક્ષ ભાવ હોવો જોઈએ કે ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે. એનું નામ પ્રત્યક્ષ ભાવ છે. અહીં આગળ આવીને એમ કહે કે હા મૂર્તિ બહુ સરસ દેખાય છે એટલે તમારે સમજી લેવું કે હજુ આપણે એને પ્રત્યક્ષ જાણ્યા નથી. માટે એ આપણે શું બોલીએ છીએ, આપણે શું વિચાર કરીએ છીએ એની ઉપર હંમેશા આ જ્ઞાન માર્ગ તમને મને એ સહાય કરે છે. કેવું ન કહેવાય મૂર્તિ છે એવું ન કહેવાય, આ પ્રત્યક્ષ ભગવાન છે. એ પ્રત્યક્ષનો ભાવ છે. અહીંયા આગળ કહે છે કે સાધનો ઘણા સાધન તો કરે છે, પ્રત્યક્ષમાં પ્રાકૃત ભાવ રહે છે. પ્રભુ વિશે પ્રાકૃત ભાવ જાય ત્યારે જ તે જીવ સનાથ થાય. એવા ભગવાનની વિશેથી કથાની વાર્તારૂપ જ્ઞાન યજ્ઞ છે. મોટા સંતના સમાગમ રૂપ બ્રહ્મયજ્ઞ જ્યારે થાય છે ત્યારે એવા ભગવાનની અંદરથી પ્રાકૃત ભાવ, મનુષ્યનો ભાવ ટળે છે. જ્યારે મનુષ્યનો ભાવ ટળે છે ત્યારે જીવ સનાથ થાય છે. અત્યાર સુધી જીવ કેવો છે? અનાથ છે. આ જીવનો કોઈ માલિક જ નથી અને એક જ માલિક છે અને તે કોણ છે? ધર્મરાજા. યમલોકની અંદર જે બેઠા છે ને એ આ જીવના માલિક છે. પણ જો એને પ્રાકૃત ભાવ જતો રહે અને આ ભગવાન પ્રત્યક્ષ છે, જો એટલું એને ખબર પડી જાય ને તો કે છે જીવ સનાથ બને છે. કહેતા હવે એની ઉપર કોઈક માલિક બેઠો અને હવે એ માલિક જે છે એ આ યમદૂતને એને ટચ કરવા દેતો નથી, એને લેવા દેતો નથી. નહીં, આ તારો ઘરાક નથી. આ મોટું બ્રહ્માંડ પડ્યું છે, જ્યાંથી લઈ જવા હોય ત્યાંથી લઈ જાય. આ મારો ભક્ત છે, આની સામુય તારે જોવાનું નહીં કે અડવાનું તો નહીં, આની સામો પણ તારે જોવાનું નહીં કે. પર્વતભાઈના ગામની અંદર અગતરાયની અંદર જ્યારે ગોપાળાનંદ સ્વામી 60 પોતાના શિષ્ય મંડળની સાથે અને ભાઈ રામદાસજી પણ તે વખતે સાથે છે અને બરાબર તે જ વખતે ત્યાં પર્વતભાઈ પણ એ પણ મહામુક્ત છે. ગોપાળાનંદ સ્વામી છે એ પણ મહામુક્ત રાજ છે અને 6 માસ સુધી ત્યાં આગળ રહ્યા. એ 6 માસ દરમિયાન અગતરાયની અંદર કાળનો પ્રવેશ કરવા દીધો નથી. કોઈને લઈ જવા એક કીડી સરખી ત્યાં આગળ મરવા દીધી નથી. ન ચકલું, ન કીડી, ન ઝાડ, ન પાળ, ન મનુષ્ય, ન પક્ષી, ન પશુ, કોઈનું મૃત્યુ આવવા દીધું નથી. 6 માસ સુધી કાળને પ્રવેશ કરવા દીધો નથી. કારણ શું હતું? કારણ કે ભગવાન શ્રી હરિના એ પ્રત્યક્ષ સાધુ પુરુષો છે.
આટલું બધું સામર્થ્ય એની અંદર રહેલું છે. કારણ ભગવાનને એ હર હંમેશ પોતાની સમીપ જાણે છે, પ્રત્યક્ષ જાણે છે. દૂર હોય ને તોય બેઠા બેઠા ભગવાન આપણી સાથે છે, ભગવાન આપણી પાસે છે, એવું ભાવ થવો જોઈએ આપણને. મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે કે જે એવા ભાવથી અમારું ભજન કરે છે એ લાખો ગાવ છેટો હોય તો પણ અમારી સમીપમાં છે, અને અમારી સમીપમાં બેઠો છે, પણ એવો જો ભાવ નથી તો એ લાખો ગાવ છેટો છે કે છે. માટે પ્રત્યક્ષ ભાવ જે છે એ જાણવાથી જીવ સનાથ થાય છે. એને કોઈક રક્ષા કરનારો એની ઉપર બેસે છે. માટે કહે છે કે પ્રભુને વિશે જ્યારે પ્રાકૃત ભાવ જાય છે ત્યારે જીવ સનાથ થાય છે. પામ્યા છતાં જો પરખે ન એને, મળ્યા છતાં તે ન મળેલ એને. પામ્યા, તમને ભગવાન મળ્યા, પામ્યા છતાં જો પરખે ને એને. આપણને ભગવાન મળ્યા પણ જો આપણે એને પરખીએ એટલે ઓળખી ન શકીએ તો શું કહેવાય? મળ્યા છતાં પણ એને નથી મળ્યા. બીજાને તો નથી મળ્યા, પણ આપણને મળ્યા છતાંય આપણને ભગવાન મળ્યા નથી કહે છે. જ્યારે પ્રભુ પૃથ્વી વિશે પધારે, પાત્રો કુપાત્રો પળમાં ઉધારે. જ્યારે પ્રભુ પૃથ્વી વિશે પધારે ત્યારે પાત્ર હોય કે કુપાત્ર હોય, ગમે તેવો જીવ એનો ઉદ્ધાર કરે છે. જે અત્યારે અહીંયા આગળ એક 7 વર્ષની દીકરીએ આ બધા જે એની અડખે પડખે જે બેઠા છે ને, બધા એના કુટુંબી, એના માતા પિતા, આ બધા જે બેઠા છે, અને એમાં 2-5 ભગવાન શ્રી હરિના ભક્તો પણ બેઠા છે. એ બધાને એમ કહે છે કે આ પ્રગટ પ્રભુનો પ્રતાપ છે. ભગવાન પ્રગટ કોની કહેવાય તેની આ વાતો છે. પ્રગટ નહીં સમજીએ તો શું નુકસાન જવાનું છે, અને પ્રગટ સમજીશું તો શું આપણને લાભ થવાનો છે, એની આ વાત છે. જ્યારે ભગવાન પૃથ્વીને વિશે પધારે છે ત્યારે પાત્ર હોય કે કુપાત્ર હોય, ગમે તેવો જીવ હોય, એનો પણ ઉદ્ધાર થાય છે. મહારાજ જ્યારે એક વખત ઘોડી ઉપર બેસી અને પોતાના આ સુરા ખાચર ને બધા હરિભક્તોની સાથે જ્યારે જતા હતા, એક ગામથી બીજે ગામ જાય છે, અને બરાબર તે જ વખતે રસ્તાની અંદર એક દરબાર મળે છે. અને દરબાર જે મળે છે ને એ દરબાર ભગવાનને આમ વંદન કરે છે, અને ભગવાન શ્રી હરિને કહે છે કે મને કંઠી પહેરાવો, તમારો સેવક બનાવો કે છે. ત્યારે ભગવાન શ્રી હરિ ત્યાં આગળ બ્રહ્મચારીને કહે છે લાવો પાણી. એટલે પાણી લઈ અને પેલાને કંઠી પહેરાવીને બધું એને કહી દીધું. તો શું તું કરે છે કે છે? ત્યાં હું તો કશું કરતો નથી કે. તો કે પણ બીજું બધું તો આમ નાવું ધોતા કે ના, એ કશું નહીં કે છે. નાવા ધોવાનું કંઈ નહીં કે, ઈચ્છા થાય કોઈક દિવસ તારે વળી નહીં કાઢીએ કે છે. અને તે બાજુ કેવું નાવાનું કે છે ખબર છે મહારાજ? નદીની અંદર આ લુગડા પહેરાવીને અંદર ડૂબવાનું, અને પછી બહાર નીકળી જવાનું, પછી પડ્યા પડ્યા કપડાં વાયુથી સુકાઈ જાય એટલે પછી જવાનું. આ લુગડું પહેર્યું એ જ્યારે ફાટે ત્યારે કાઢવાનું, ત્યાં સુધી એને કાઢવાનું નહીં. આપણી માફક નહીં, દરરોજ બદલવાના, આપણી માફક નહીં. એક જ્યારે એ તૂટે ને, દરજીને ત્યાંથી આવ્યો, એને સીવડાવીને પહેર્યું, પછી જ્યારે એ ફાટી જાય ત્યારે કાઢવાનું કે સારું કંઈ વાંધો નહીં. પણ આ દિશાએ જાઓ છો તો પછી કે હાથ ધોઈને પડતા કે કશું નહીં કે. મહારાજ કહે છે તું તો ગજબનો છે કે એક તો પહેલાં મારી પાસેથી તે એક તો કંઠી પહેરી લીધી, અને હવે તું કશું કરતો નથી કે. ના કે મહારાજ હજુ સુધી તો કંઈ કર્યું નથી, પણ હવે આ તમે કંઠી પહેરાવીને એટલે હવે હું તમે કહો તો આટલું કરીશ કે. આ દિશાએ જઈને પાણી લેતો નહોતો તે લેતો થઈશ કે. આટલું કર્યું. આ કેટલો કુપાત્ર જીવ કહેવાય, પણ એને ભગવાન શ્રી સ્વયં એને કંઠી પહેરાવી એનો ઉદ્ધાર કર્યો છે. એનું કારણ શું છે? મહારાજ મનુષ્ય જેવા એને ભગવાન જાણ્યા, એને કે બસ આ ભગવાન છે. પેલી સોઢી ગામની પેલી બીબી મુસલમાન સ્ત્રીને પેલું દાંતણનો કટકો એને આપે, એટલાની અંદર તો ભગવાન જો કેવું કલ્યાણ કરે એનું. મુક્તાનંદ સ્વામી કે કેવું કલ્યાણ કરશો? તારે શું કહ્યું? તમારા જેવું કલ્યાણ કરીશું એને કે શું કામ? મહારાજને કહે છે કે આટલું અમે તો તમારા માટે કેટલો દાખલો કર્યો છે, આને તો કાંઈ કર્યું નથી કે. તાકે એને મને ભગવાન કહ્યો, બસ આટલું સમજવા જેવું છે. પ્રત્યક્ષ ભાવ આની કહેવાય. આ ભગવાન છે, બસ એટલું જો મનાઈ જાય ને તો પછી એ પાત્ર હોય કે પછી કુપાત્ર હોય, અધર્મ પરાયણ હોય, ગમે તેવો જીવ હોય તો એનું કલ્યાણ થાય. જોબન પગી કેવા હતા, પણ એને ભગવાનને આના ચરણોમાં વંદન કર્યું, એને દંડવત કર્યા, એને શરણાગતિ સ્વીકારી લીધી. તમે પરમેશ્વર છો, તમે મારા ભગવાન છો, મારો ઉદ્ધાર કરો. અને બરાબર તે જ વખતે ભગવાને એનો કોઈ કર્મ જોયું નથી, અને એને કહે છે આજથી તું અમારા આમ 500 પરમહંસો જેવા એને કરી નાખ્યા. એવા મહાન ભક્તો કર્યા છે. આ પ્રગટ ભગવાનનો પ્રતાપ છે.
આગળ કહે છે, શાસ્ત્રો પુરાણો સહુ એમ ગાય, પરોક્ષથી મોક્ષ નહીં પમાય. શાસ્ત્રો ને પુરાણો તમને મને એમ કહે છે કે પરોક્ષથી ક્યારેય મોક્ષ થતો નથી. જ્યારે ભગવાન પ્રત્યક્ષ પધારે, જે અવતાર પ્રત્યક્ષ હોય એનું ભજન કરવાથી, એની ભક્તિ કરવાથી અને એનું શરણાગતિ સ્વીકારવાથી જ કલ્યાણ થાય. પછી પૂર્વે થઈ ગયેલો અવતાર હોય એનું ભજન કરવાથી સંસ્કારો બંધાય, પણ કલ્યાણ ન થાય. કલ્યાણ પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની અંદર જ રહેલો છે કે છે. એક વખત બોટાદના ભગા દોશી હતા, તે ત્યાં આગળ ભગવાન શ્રીહરિના સાનિધ્યમાં બેઠા છે. ત્યારે તે વખતે મહારાજ કહે છે કે કંઈક માગો, અને ત્યારે એમ કહે છે, જો સુણી રીઝિયા શ્રી ભગવાન, કયું માંગો માંગો વરદાન. કહે શેઠ માગું સતસંગ, માગું તવ પદ પ્રેમ અભંગ. ભગા દોશીને ભગવાને કીધું કે માગો કંઈક. ત્યારે ભગવાન, જેને પ્રત્યક્ષ ભગવાન મળે છે એ શું માગે છે? આપણે તો અહીંયા આગળ મૂર્તિ સ્વરૂપ પ્રત્યક્ષ ભગવાન પાસે આવીને આપણે આલોકની આશાઓ માંગીએ છીએ, આલોકના પદાર્થો માંગીએ છીએ. ભગા દોશી જે છે ને એને મહારાજ પ્રત્યક્ષ છે અને કહે છે માગો કે છે. અને ત્યારે એમ કહે છે, સુણી રીઝિયા શ્રી ભગવાન, કયું માંગો માંગો વરદાન. ત્યારે કહે શેઠ માગું સત્સંગ, એ મહારાજ મને સત્સંગ આપજો કે મારે કાંઈ જોઈતું નથી કે છે. તમારી કૃપાથી બધું એ છે, ખાધે પીતે બધી આનંદ છે, પરંતુ સત્સંગ તમારો અખંડ કાયમ રહે. અને બીજું તવ પદ પ્રેમ અભંગ, તમારા ચરણારે વિંદની અંદર મારો પ્રેમ અભંગ, એટલે એમ જરાય ઓછો ન થાય, દિન પ્રતિદિન વધતો રહે, બસ એવો પ્રેમ હું તમારી પાસે માગું છું. આ પ્રગટ સંબંધનો પ્રતાપ છે, પ્રગટ ભગવાનનો પ્રતાપ છે. આ દીકરી 7 વર્ષની મૃત્યુશૈયા ઉપર સૂતી, એ બધા ગામના બધા માણસો ભેળા થયા છે, એના માતા પિતા સગા સંબંધી છે, અને 2-5 હરિભક્તો પણ બેઠા છે. બધાને કહે છે આ તો પ્રગટ પ્રભુનો પ્રતાપ છે, ભગવાન પ્રગટ હોય એના પ્રતાપની વાત બહુ જુદી છે કે છે. આગળ માંગે છે, ધર્મવંશી સાથે ધરે સ્નેહ, ગણે આચાર્ય શ્રીજી સમાન. ગણે આચાર્ય શ્રીજી સમાન, મને જ આપો વરદાન. ભગા દોશી કહે છે મહારાજ, ધર્મવંશી સાથે મને કાયમ સ્નેહ રહે. તમારા સ્નાન ઉપર તમે જે તમારા ધર્મ કુળને બિરાજમાન કર્યું છે એની પ્રત્યે મને અગાધ પ્રેમ સદૈવને માટે રહે. અને ગણે આચાર્ય શ્રીજી સમાન, આચાર્ય મહારાજ જે ભગવાન શ્રીની ગાદી ઉપર બિરાજમાન છે એને ભગવાન તુલ્ય માને. આટલો જ્યારે આપણે માનીએ ને ત્યારે પ્રાકૃત ભાવ એમાંથી ઓછો થાય. જ્યાં સુધી આપણને એવું ન મનાય ત્યાં સુધી આપણને શું થાય, એ મનુષ્યના ભાવની અંદર છે, એટલે આપણને શું થાય છે ખબર છે, એની અંદર અવગુણ આવે છે, એમાં દ્રોહ દેખાય છે, એમાં કંઈક ખોટ દેખાય છે. પણ ભગા દોશી એમ કહે છે કે ધર્મવંશી સાથે ધરે સ્નેહ, ગણે આચાર્ય શ્રીજી સમાન, મને એ જ આપો વરદાન. ભગવાન શ્રીહરિને કહે છે મારે આ વરદાન જોઈએ છે, તમારો સત્સંગ રહે, તમારા ચરણારે વિંદમાં મારો પ્રેમ અભંગ એટલે અખંડ રહે, ધર્મવંશી જે છે એની સાથે મારે ઘણો સ્નેહ રહે, અને હું એ આચાર્ય મહારાજને હું શ્રીજી સમાન, તમારા સમાન એને જાણું, મને એ જ આપો વરદાન. ભગવાન શ્રી કહે છે મને એ જ વરદાન તમે આપો, એ સિવાય મારે બીજું કોઈ વરદાન જોઈતું નથી કહે છે. આ તો પ્રગટ પ્રભુનો પ્રતાપ, સહુ વિચારી જુઓ ને આપ.
વળી બોલ્યા છે બાઈ વિચારી, સત્ય માનજો વાત તે મારી. આ ભગવાન પ્રગટ ભગવાનનો આ પ્રતાપ છે. માટે અમારી વાતને તમે સત્ય કરીને માનજો કે છે અમને. અને એમ ન સમજતા કે હું તમે ખોટું બોલું છું. મરનાર વ્યક્તિ શું કામ ખોટું બોલે? બોલે કોઈ દિવસ? આખી જિંદગી ખોટું બોલ્યો હોય, પણ જ્યારે છેલ્લી અવસ્થા હોય ને ત્યારે સાચું બોલે. બાકી આખી જિંદગી ખોટું બોલ્યો હોય. કારણ એ સમય એવો છે. સારું એ જીવન દરમિયાન કરેલું ખોટું છે એનું પ્રાયશ્ચિત એ સમયે કરતો હોય ને એટલા માટે તે વખતે એ સત્ય બોલે છે, તે વખતે અસત્ય ક્યારેય બોલતો નથી. જો બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, અવતાર અનેક લિયા અવિનાશી લાખ અલેખ અબે લપસી, સહજાનંદ રૂપ અનૂપ સબેહી વ્યાપક રૂપ રહ્યો વિલસી, નિત નિમિત્ત રૂપ અનૂપ નિરંજન લાડુય તાહિકી ઓડ લઈ, અતિ આનંદ કંદ મુનિંદ આરાધિત સો સહજાનંદ રૂપ સહી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી લખે છે કે આ અવિનાશીએ અનેક અવતારો લીધા છે અને હજુ પણ ન ગણી શકાય તેટલા લાખો અવતારો લેશે. તે બધાયમાં જેની કોઈને ઉપમા આપી ન શકાય આ લાખો અવતારો પૂર્વે થયા છે અને હજુ પણ લાખો અવતારો ભવિષ્યમાં થવાના છે. એ બધાય અવતારોમાં જેને કોઈની ઉપમા ન આપી શકાય એવા આ સહજાનંદનું વ્યાપક રૂપ વિલાસ કરી અને રહી રહ્યું છે. વ્યાપક એટલે વ્યતિરેક સ્વરૂપ. ભગવાનના બે સ્વરૂપો છે. ધામમાં મૂર્તિ બિરાજમાન છે ને, એના બે સ્વરૂપ છે. એક અન્વય સ્વરૂપ છે અને એક વ્યતિરેક સ્વરૂપ છે. જે વ્યાપક સ્વરૂપ છે એ અન્વય સ્વરૂપ છે, જે તેજ રૂપે દરેકની અંદર વ્યાપીને રહેલું છે. પણ જે વ્યતિરેક સ્વરૂપ જે છે એ વ્યતિરેક સ્વરૂપ એ નોખું છે. એ સ્વરૂપ ક્યારે પોતાનું સ્થાન, પોતાનું ધામ, પોતાનું ઢોળ જે સિંહાસન છે એને મૂકીને કોઈ દિવસ કોઈ જગ્યાએ જતું જ નથી. જે કંઈ જાય છે એની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે અન્વય સ્વરૂપ છે તે દરેકમાં પ્રવેશ કરે છે. લાખો અવતારો પૂર્વે થયા, ભવિષ્યમાં લાખો અવતારો થશે. એ બધાની અંદર ભગવાન શ્રીહરિનું તેજરૂપ જે અન્વય સ્વરૂપ છે એ જ વિલાસ કરીને રહી રહ્યું છે કે એવા પોતાના ધામમાં નિત્ય રૂપે રહેલા. હવે નિત્ય રૂપે એટલે વ્યતિરેક સ્વરૂપે રહેલા, નોખા. કોઈ કાર્યની અંદર ભગવાન શ્રી ક્યારેય ભળતા નથી એવું તદ્દન નોખું સ્વરૂપ જે છે વ્યતિરેક સ્વરૂપ છે એને કહે છે કે એવા નિત્ય સ્વરૂપે રહેલા તથા નિમિત્ત રૂપે અવતારના રૂપોમાં રહેલા એ સ્વરૂપ જે છે તે. અને જે અવતારો નિમિત્ત કોઈ નિમિત્તે કરી અને અહીંયા આગળ પ્રગટ થાય તો એ બધાય અવતારોના રૂપની અંદર રહેલા તથા જેને માયાનું અંજન લાગતું જ નથી અને જેનું મોટા મોટા મુનિઓ આરાધન કર્યા કરે છે તેનું મેં બ્રહ્માનંદ સ્વામી શું કે તેનું મેં એટલે લાડુદાનજીએ શરણું સ્વીકાર્યું છે. એવા અતિશય આનંદના મૂળ કારણ તે જ આ સહજાનંદ સ્વામી છે. આને ઓળખી લીધા કહેવાય. અને એને ઓળખીને તમને મને જણાવ્યું કે જુઓ મેં આવા ઓળખ્યા છે. અને બ્રહ્માનંદ સ્વામી ઉપર ભગવાન કેવા પ્રસન્ન, કેવા રાજી આપણે બધાય જાણીએ છીએ. જો ભગવાન શ્રીહરિને ઓળખવા એ તો ઓળખતા હતા, એ તો મૂર્તિમાં રહેલા એ ભગવાન શ્રીહરિના મહામુક્તો છે અને એ તો મહારાજની સાથે આ મનુષ્યનું શરીર ધારણ કરી અને નિમિત્ત માટે અહીંયા આગળ પધારેલા છે. બધા મહારાજની સેવામાં પધાર્યા છે. પરમાત્માની મરજીથી, પરમાત્માના હુકમથી અને એની આજ્ઞા થકી એ બધાય આ મુક્ત પુરુષો ત્યાં આગળ પધાર્યા ભગવાનની સાથે. એને ભગવાનને આ જેવા જોયા ને એવા તમને મને કહ્યા છે. માટે મારે ને તમારે મહારાજને આવા પ્રત્યક્ષ જાણવાના છે બસ. અને જેમ આગળ કહ્યું એમ પ્રત્યક્ષ જો જાણીએ ને તો આપણે સનાત થઈ જવાના. પણ જો એની અંદર આપણને પ્રાકૃત ભાવ જો થયો તો આપણે સદૈવ અનાથના અનાથ જ રહેવાના કહેશું.
માટે કહે છે કે એવા જે ભગવાન શ્રીહરિ એનું મેં શરણું સ્વીકાર્યું છે અને એવા અતિશય આનંદનું મૂળ કારણ જે છે એ કોણ છે તો કે આ સહજાનંદ સ્વામી છે, કે આ પ્રત્યક્ષ ભાવ છે. ભાદરા ગામની અંદર વસરામ સુતારને ઘેર ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન છે અને ત્યાં આગળ બધા સંતો બેઠા છે, હરિભક્તો પણ બેઠા છે, ભાઈઓની સભા રહી છે અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આગળ છે, વશરામ સુતાર પણ ત્યાં આગળ છે. બરાબર તે વખતે એક બાવો ગામની અંદર માંગવાને માટે નીકળ્યો. એટલે માંગતો વશરામ સુતારનું ઘર ત્યાં આગળ આવીને ઊભો રહ્યો. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પણ બિરાજમાન છે. ત્યાં આગળ આવીને પેલો બાવો વશરામ સુતારને કહે છે, એ સુતાર. વશરામ સુતારને કહે છે કે પૈસા આપો, પૈસા કે છે. તો કે શું કામ? તો કે પૈસા આપ જેથી કરી અને અમે અનાજ લઈ અને અમે કંઈક જમી શકીએ, નહીં તો અમે જો ભૂખથી જો અમે મરી જઈશું તો અમે ધામમાં પહોંચી જઈશું. કે બાવો કહે છે પૈસા આપો નહીં તો અમે ભૂખથી મરી જઈશું અને જો મરીશું ને તો ઠેઠ ધામમાં જતા રહીશું. કે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે બાવા ધામમાં જવું હોય ને તો કે તારો પગ લાંબો કર. કે શું કહે છે? તારે ધામમાં જવું છે ને કે તો તારો પગ લાંબો કર કે છે. અને જો તું પગ લાંબો કર તો હું આ તારો પગ અહીંથી આમ ઝાલી અને અહીંથી હું તને આમ ઘા કરું ને આકાશમાં તો તું ઠેર અક્ષરધામમાં પહોંચી જઈશ. કે જા. ત્યારે પેલો બાવો કેલા બાવલિયા આ તું કહેશે આમ અહીંથી પગ ઝાલીને તું મારો આ ઉપર નાખું તો ઠેર કંઈ ધામમાં પહોંચાતું હોય કે એમ કંઈ ધામ મળવું બહુ સહેલું છે કે તાકે વાતો તો તું કરે છે. અમે તો કંઈ બોલ્યા નથી, પણ તે વશરામ સુતારને એમ કહ્યું કે પૈસા આપો ને તો ભૂખથી મરી જઈશ. એટલે માગણી તે કરી છે ભાઈ કે તારે ધામમાં જવું હોય તો હું તને પહોંચાડી દઉં, પગ લાંબો કર કે અહીંથી પકડીને નાખું એટલે સીધો ધામમાં કહે છે. તાકે કે ના એવું તો ના હોય કે છે. જોયું આ શું કહે છે? પ્રત્યક્ષ આવા સાધુ પુરુષ જ્યારે બેઠા હોય, પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન હોય તે વખતે તમને ને મને આ વાત મનાય નહીં. બસ આ જે છે પ્રત્યક્ષનો ભાવ નથી. માટે પ્રત્યક્ષનો ભાવ જે કરવો બસ એ આત્યંતિક કલ્યાણનો શુભ આધાર છે અને શુભ હેતુ છે. પેલો બાવો કહેશે કે ધામ મળવું કંઈ એટલું સહેલું નથી કે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે જો બાવા અત્યારે એ ધામ અને એ ધામનો ધામી એ બંને અત્યારે આ પૃથ્વી ઉપર બિરાજમાન છે. એ બેમાંથી તને કોઈ મળી જાય ને તો તને સીધો ધામમાં પહોંચાડી દે કે છે. ધામ મળવું સરળ છે કે તને મનાય છે કે ધામ મળવું બહુ અઘરું છે, પણ અહીં આગળ અત્યારે ધામ અને ધામના ધામી, અક્ષર અને અક્ષરધામના અધિપતિ એ બંને અહીં આગળ મનુષ્ય સ્વરૂપે અત્યારે પ્રત્યક્ષ બિરાજમાન છે, પૃથ્વી ઉપર વિચરે છે કે છે. તારે પેલા વશરામ સુતાર કે બાવા પગ લાંબો કર તો આ મૂળજી, ગુણાતીતાનંદ સ્વામીનું નામ શું હતું? મૂળજી શર્મા. એ કહે છે અહીંથી આ મૂળજી તને આમ પકડીને ઘા કરે ને કે તો ઠેર ધામમાં પહોંચી જઈશ. પણ ભગવાનના સાધુ પુરુષ પ્રત્યક્ષ જ્યારે હોય ત્યારે એની અંદર એ ભાવ આપણને ક્યારેય જાગતો જ નથી કે છે. અને એટલા માટે શું થાય? કલ્યાણ થવું અઘરું છે. આ જીવ ક્યારેય સનાથ થતો નથી, કાયમ અનાથનો અનાથ જ રહે છે. આ તો પ્રગટ પ્રભુનો પ્રતાપ સહુ વિચારી જુઓ ને આપ. વળી બોલ્યા છે બાઈ વિચારી સત્ય માન જો વાત તે મારી. આ મેં તમને કહ્યું છે, મેં પ્રત્યક્ષ ભગવાનના દર્શન કર્યા છે અને એને મને જે કહ્યું એ જ મેં તમને કહ્યું છે. પણ જો એમાંય આજે બેઠા હોય ને એને વિશ્વાસ ના આવે. આપણને અત્યારે ભગવાન શ્રી હરિએ વચનામૃત આપ્યું છે, આપણને મહારાજે શિક્ષાપત્રી આપી, સત્સંગી જીવન આપ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી જીવાએ પોતે આમ જૂનાગઢના મંદિરમાં બેસીને જે કથા વાર્તાને જ્ઞાન યજ્ઞ કર્યો છે તે વાતો તમને મને આપી છે. પણ એનું શ્રવણ કરતાં અહીંયા જીવને આજે પણ એની અંદર સંશયો થાય. પ્રત્યક્ષ ભગવાન, પ્રત્યક્ષ સાધુ મને કહી રહ્યા છે એવો ભાવ જાગતો નથી. આ દીકરી કહે હું આ તમને પ્રત્યક્ષ કહી રહ્યું છું, મને જે ભગવાન કહે છે એ હું તમને કહું છું, માટે એને સત્ય માનજો તમે કહે છે.
હવે જ્યારે સતસંગી ઘેર કરી સામયો તે રૂડી પેર, ત્યારે પૂછી જોજો મળી તમે, થાશે નિશાની સાચી તે સમે. આ બધાએ જ્યારે કહ્યું કે બધા સત્સંગીઓ આજથી 10મે દિવસે જ્યારે ઘરે આવે ત્યારે તમે બધા એની પાસે જજો અને આ મેં જે તમને કહ્યું છે એ વાતને તમે ખાતરી કરજો, કે ખાતરી કરી અને તમે આ વાતને માનજો કે છે. અને પ્રત્યક્ષ ભગવાન છે, જગતનો એક જીવ આજે તમને મને કહી રહ્યો છે કે મેં આ પ્રત્યક્ષ ભગવાનને જોયા છે. બસ એને ભક્તિ નથી કરી, એને માળા નથી કરી, એને શરણાગતિ નથી સ્વીકારી, પણ એને મહારાજને જોયા છે. બસ અને એનું કારણ શું હતું? મારા તમારા જેવા 5 હરિભક્તો ઉત્તમ ત્યાં આગળ જઈને બેઠા, એને કંઠી પહેરાવી વર્તમાન આપ્યા. આ એનો પ્રતાપ છે, બાકી એને તો કાંઈ કર્યું નહોતું. એટલા માટે કહે છે પ્રત્યક્ષ ભગવાન આ લોકમાં પધારે ત્યારે પાત્ર હોય કે કુપાત્ર હોય બધાયનો એ ઉદ્ધાર કરે છે કે એહ અજ્ઞાન ટાળવા કાજ આવે મુક્ત લઈ મહારાજ, આવે પ્રતીતિ પ્રગટ માય, ત્યારે જીવનું અજ્ઞાન જાય. એ અજ્ઞાન જે છે, કયું અજ્ઞાન? ભગવાન મનુષ્ય જેવા છે પરંતુ એ પરમાત્મા છે, એ ભગવાન છે. આ નથી સમજાતું, આ મોટામાં મોટું અજ્ઞાન છે. બીજા બધા તો બહુ અજ્ઞાન છે. આપણને ધર્મ ન સમજાય અજ્ઞાન છે, જ્ઞાન ન સમજાય અજ્ઞાન છે, વૈરાગ્ય ન સમજાય અજ્ઞાન છે, ભક્તિ ન સમજાય એ અજ્ઞાન છે, આપણને શુદ્ધ ઉપાસના ન સમજાય તે અજ્ઞાન છે, આજ્ઞામાંથી આપણે બહાર નીકળીએ તે અજ્ઞાન છે. આ તો અનેક પ્રકારના અજ્ઞાન છે, પણ મોટામાં મોટું અજ્ઞાન કયું છે? આ છે ભગવાન મનુષ્ય જેવા થઈને પૃથ્વી પર પધારે એ ભગવાન છે, એ જો ન મનાય તો આ મોટામાં મોટું અજ્ઞાન છે. માટે અહીં આગળ કહે છે કે આવે પ્રતીતિ પ્રગટ માય, ત્યારે જીવનું અજ્ઞાન જાય. પ્રતીતિ એટલે વિશ્વાસ. ભગવાન પ્રગટ હોય એની અંદર તમને મને વિશ્વાસ અને પ્રતીતિ આવે ત્યારે આ જીવનું અનંત કાળનું જે મૂળ અજ્ઞાન છે તે નાશ પામે છે. આ જીવનું મૂળ અજ્ઞાન કયું છે ખબર છે? ખાલી 2 જ છે, ઝાઝા અજ્ઞાન નથી. હું અને મારું. આ મોટામાં મોટું અજ્ઞાન છે, એ સિવાય બીજું કોઈ અજ્ઞાન છે નહીં. હું કેવો, મારા જેવો કોઈ નહીં, મેં આ કરી નાખ્યું, મેં સંપ્રદાયની અંદર ક્રાંતિ કરી નાખી. એટલે ક્રાંતિ કરવી તો મહારાજ કરી નાખત ને. મહારાજ કરી ગયા તે ક્રાંતિ નથી? ભગવાન કરીને ગયા સંપ્રદાયમાં શું ક્રાંતિ નથી? આવો ઉજળો સંપ્રદાય તે વખતે તમે જુઓ તો આજથી 250 વર્ષ પહેલાંનો સમાજ કેટલો બધો રૂઢિચુસ્ત અને જેને કંઈક અંધશ્રદ્ધા અને એની અંદર આમ લપેટાયેલો હતો. તે વખતે ભગવાન શ્રી હરિએ આવી સરસ મજાનો સંપ્રદાયની સ્થાપના કરી. વેદોક્ત જેને કહીએ કે શાસ્ત્ર સંમત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, કોઈ અનીતિ ન હોય, કોઈ અધર્મ ન હોય, કોઈ વ્યસનો ન હોય એવો સંપ્રદાયની રચના કરી. ઉત્તમ શાસ્ત્રોની રચના કરી, 500 પરમહંસોની રચના કરી, આચાર્ય પદની રચના કરી, શિક્ષાપત્રીની રચના કરી, વચનામૃતની રચના કરી છે, સત્સંગી જીવનની રચના કરી છે. આ શું ક્રાંતિ નથી? આ વાનથી મોટી ક્રાંતિ તારે ક્યાં કરવાની જરૂર છે? એને જે પરંપરા તને આપી છે બસ મારે તારે એમાં જીવવાનું છે, એ સિવાય બીજી કોઈ ક્રાંતિની જરૂર નથી. એમાં કોઈ ફેરફાર થઈ શકે એવો નથી. ક્રાંતિમાં ક્રાંતિ કર્યું તો એટલું થાય કે એને આગળ વધારો. બસ મહારાજનો સંકલ્પ અને ભગવાન શ્રીહરિના સંપ્રદાયને અનેક મુમુક્ષુ આત્માઓ સુધી ભગવાન શ્રીહરિનું જ્ઞાન પહોંચાડવું, એના જેવી મોટી કોઈ ક્રાંતિ નથી. પણ એને માટે તમારે આજ્ઞા અને એની ઉપાસનાનો ભંગ કરવો જરૂરી નથી. મને એક 2 દેશ ને 2 ગાદીમાંથી બહાર નીકળી ગયેલા સાધુનો મારે સમાગમ થયો. બહુ આગ્રહ કર્યો મળવાને માટે, ગયો ને ત્યારે મને કહે છે જો અમે આવી રીતે આ
બધું અમે સમજીએ છીએ. જો વચનામૃતમાં આમ લખ્યું છે, વચનામૃતમાં આમ લખ્યું છે. મેં કહ્યું હું તમારા જેવું સમજુ છું, પણ તમે ગાદીની બહાર રહીને સમજો છો અને હું ગાદીની અંદર રહીને સમજુ છું. સમજણ તો તમારી મારી સરખી છે ભાઈ. મેં કહ્યું તમારી સમજણ ઉત્તમ છે એમ તમે ન માનતા, તમે જે સમજો છો એ જ હું સમજુ છું. પણ હું મહારાજ, મારા ભગવાન, મારા ઈષ્ટદેવની આજ્ઞા અને એની શુદ્ધ ઉપાસના એમાં રહીને કરું છું. અને તમે આજ્ઞાનો ભંગ કર્યો છે અને તમે ઉપાસનાને નેવે મૂકી છે અને એની બહાર નીકળીને તમે આ બધું ચલાવી રહ્યા છો. એ ભગવાનની નજરમાં નથી, મહારાજની નજરમાં ક્યાંથી હોય? ભગવાનની નજરમાં એ હોય જે એનો થઈને રહે, એની આજ્ઞામાં રહે, એની ઉપાસના શુદ્ધ હોય. એના સિવાય આ મસ્તક બીજી કોઈ જગ્યાએ નમે ને એવી પતિવ્રતપણાની ભક્તિ હોય તો પરમાત્મા તમારી મારી સાથે હોય, ને તો ન હોય. તો એ આ જ્ઞાન છે. હું અને મારું એમાંથી નીકળતો નથી જીવ અને પોતાનું કલ્યાણ બગાડી બેસે છે. એક સામાન્ય બાબત તને એટલી ખબર નથી પડતી ભાઈ કે એક મંકોડા જેવો જીવ 14 વખત ઇન્દ્રની ગાદી ઉપર બેઠો છે. મંકોડો સ્વર્ગની અંદર ઇન્દ્ર ગાદી ઉપર બેઠા ને એના ત્યાં આગળ મંકોડો નીકળ્યો, તેના સિંહાસન પર ચડતો હતો અને પાછો પડે, પાછો ઉપર ચડે અને પાછો પડે. તો પેલો જોયા કરે. પછી એમ કરતાં કરતાં એને હસવું આવ્યું કે આ મૂર્ખના સરદાર કે છે, મારા ઇન્દ્ર, હું ઇન્દ્ર છું કે મારી ગાદી ઉપર બેસવા માટે કે તું આમ ઉપર ચડવાની મહેનત કરે છે કે છે. ત્યારે મકોડો પછી પડ્યો નીચે અને પછી એને અટહાસ્ય કર્યું અને એને વાચા થઈ અને એને કહે છે કે જે ગાદી ઉપર તું બેઠો છે ને એ ગાદી ઉપર હું 14 વખત બેઠો છું ને તોય મારી આ હાલત છે, માટે વિચાર કરી છે કે. ત્યારે પેલો ઇન્દ્ર તો ધ્રુજી ગયો કે ઓહો 14 વખત આ ગાદી ભોગવી અને હજુ અહીં આગળ ફરસ જો. આ કલ્યાણ ન થાય ભાઈ. કલ્યાણ માટેનો એક જ રસ્તો છે. ભગવાન જ્યારે મનુષ્ય જેવા થઈને પધારે ત્યારે એમાં પ્રત્યક્ષ પરમાત્માનો ભાવ જાગે. આ મારા ભગવાન છે, અમારા ઈષ્ટદેવ છે અને એવું મનાય તો એની આજ્ઞામાં રહેવું પડે. નાની કે મોટી કોઈ પણ આજ્ઞાનો ભંગ ક્યારેય ચાલે જ નહીં. આ મારાથી નથી પડાતી માટે મેં એનો ત્યાગ કરી દીધો ન ચાલે. આચાર્ય મહારાજ એ સદવિદ્યાની પ્રવૃત્તિ નથી કરતા માટે મારે કરી લેવી એ ન ચાલે. એ આચાર્યનો ધર્મ છે, એ નહીં કરે તો એ મહારાજને એમને જોવાનું, એમને જે કરવું છે તે કરશે. પણ મને કે સાધુને આજ્ઞા નથી કરી કે તમારે આ કાર્ય ઉપાડી લેવું. પણ બધા એ વપોત પોતાની રીતે બસ નીકળી પડ્યા છે, પણ એટલું વિચાર કરતા નથી કે 14 વખત ઇન્દ્ર થઈને હજુ મંકોડાની અંદર ફરે છે તો આપણી શું હાલત થશે. માટે આગળ કહે છે કે એવી જે પ્રતીતિ આવે તો આ જીવનું અજ્ઞાન જાય. અને એવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું લખે છે? મોક્ષને મુક્ત મળે જ જ્યારે આવે પ્રતીતિ પ્રભુમાહી ત્યારે, તેથી જલાવે નિજ મુક્ત સંગ રહસ્યની વાત કહી પ્રસંગ. બ્રહ્માનંદ સ્વામી આ પ્રસંગને લખતા એમ કહે છે કે ભગવાન એટલા માટે પોતાની સાથે પોતાના આવા મહામુક્ત સાધુ મહારાજ 500 પરમાંસો શું કામ કર્યા? શું ભગવાન પોતે ધારે કરવાને સમર્થ નથી? પણ ભગવાન મહારાજ એટલું જાણે છે કે આ જગતની અંદર કોઈ પણ બ્રહ્માંડની અંદર કોઈ પણ જીવ જે બેઠો છે ને એને હું સીધી વાત કરીશ તો આ નહીં માને. અને એટલા જ માટે જેને એને પ્રત્યક્ષ જોયા છે એ જ્યારે તમને મને વાત કરે ત્યારે મને તમને એમાં પ્રતીતિ આવવી જોઈએ, એમાં વિશ્વાસ આવવો જોઈએ. બ્રહ્માનંદ સ્વામીએ જેવા ભગવાનને નિરખ્યા એવા તમને મને કહ્યા. હવે મને બ્રહ્માનંદ સ્વામીની અંદર પ્રતીતિને વિશ્વાસ આવવો જોઈએ. અને એ વિશ્વાસ જો મને આવે તો જેવું બ્રહ્માનંદ સ્વામી પર ભગવાન શ્રીહરિ પ્રસન્ન રાજી થાય એવા જ મારીને તમારી ઉપર રાજી થાય. એટલા માટે એને તમને મને શીખવાડ્યું કે જો હું ભગવાનને આવી રીતે જોઉં છું. અનંત અવતારો, લાખો અવતારો થયા અને હજુ લાખો અવતારો થશે, એની અંદર અન્વય સ્વરૂપે જે બિરાજમાન છે એના એ જ ભગવાન એ વ્યતિરેક સ્વરૂપે અક્ષરધામની અંદર બિરાજમાન છે. અને એવા પરમાત્મા જે છે એ આ સર્વનો આધાર છે અને એનો હું આજ શરણાગત બન્યો છું. એવા પરમાત્માને શરણમાં હું બેઠો છું કે એ તમને મને આજ્ઞા કરી કે જો બ્રહ્માનંદ સ્વામી આવા સમર્થ હોય ને એ જો ભગવાન શ્રીના શરણોમાં જઈને બેઠા હોય તો મારે ને તમારે ત્યાં આગળ જઈને બેસવું પડે. બ્રહ્માનંદ સ્વામીની કેટલી સામર્થ્ય છે આપણે જોઈ શકીએ છીએ. મહારાજને અક્ષરધામની અંદરથી પાછા અહીંયા આગળ લઈ આવત એટલી સામર્થ્ય હતી. મહારાજ અક્ષરધામની અંદર જ્યારે પોતે ધામમાં પધાર્યા, સ્વધામ પધાર્યા, અને ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરેલી કે હું ધામમાં જઉં
એટલે બ્રહ્માનંદ સ્વામી અહીંયા આગળ આવે એ પહેલાં મારા શરીરનો અગ્નિ સંસ્કાર તમે કરી નાખજો કે. તો કે મહારાજ તો બહુ દુઃખી થાય કે અંતિમ દર્શન તો તમારા કરવા દેવા પડે ને એને કે છે. કારણ કે જો તમે એના અંતિમ દર્શન માટે જો તમે મને રાખી મૂકશો તો પછી આ જગતનો ક્રમ બદલાશે અને એ જ્યારે અહીં આગળ આવી અને ઊભો રહેશે ને ત્યારે હું ધામમાંથી મને અહીં આગળ એ પાછો લાવશે કે ધામમાંથી મને પાછો લાવશે. અને આ જગતની અંદર એ ક્યારેય બન્યું નથી કે એક વખત શરીરમાંથી નીકળેલો આત્મા એ ફરીથી પાછો આવ્યો હોય એવું ક્યારેય બન્યું નથી. માટે જગતની રીત તૂટે માટે મારી તમને એટલી આજ્ઞા છે કે બ્રહ્માનંદ સ્વામી આવે એ પહેલાં મારા પાર્થિવ શરીરનો અગ્નિ સંસ્કાર કરી નાખજો કે છે. એની આજ્ઞા પ્રમાણે એમને અગ્નિ સંસ્કાર કર્યો. પણ બ્રહ્માનંદ સ્વામી જ્યારે એક દિવસ પછી જ્યારે પધાર્યા અને તે વખતે બહુ રોયા પછી બધા ગોપાળાનંદ સ્વામીને કહે છે મહારાજના દર્શન તો મને કરાવો અંતિમ કહે છે કે એ તો અમે અગ્નિ સંસ્કાર કરી નાખ્યું. તો કે આ શું કર્યું તમે એમને જો રાખી એ શરીરને એમને રાખ્યું હોત ને તો એને ધામમાંથી પાછો લાવત કે એને. આ બ્રહ્માનંદ સ્વામીનું દૈવત અને ઐશ્વર્ય છે. એવા બ્રહ્માનંદ સ્વામી ભગવાન શ્રી હરિના ચરણારવિંદની અંદર જઈ અને જો દંડવત કરતા હોય ને મસ્તક જો નમાવતા હોય તો તમને મને એ શીખવાડે છે કે તારે આ કરવાનું છે ભાઈ. આ જેવો ભગવાન આ ભૂમિ પર આ બ્રહ્માંડમાં ક્યારેય આવ્યો નથી અને ફરી કોઈ દાડો આવવાનો નથી. માટે આનું શરણો તું સ્વીકારી લેજે. આ રીત શીખવા માટે આ પ્રગટ ભગવાન કહેવાય. ઓળખી લઈએ તો પ્રગટ છે, ન ઓળખીએ તો એ પરોક્ષના પરોક્ષ જ રહે છે. માટે કહે છે કે તેથી જ લાવે નિજ મુક્ત સંગે રહસ્યની વાત કહી પ્રસંગે. રહસ્ય સાચું સમજાવનાર તે કાર્ય મુક્ત વતે થનાર. કોનું રહસ્ય સમજવાનું છે? ભગવાન શ્રી હરિનું રહસ્ય સમજાવવાનું છે. એ રહસ્ય જો સમજાય ને તો કલ્યાણ તરત થાય. પણ એ રહસ્ય કોણ સમજાવે? ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સાધુ પુરુષ, બ્રહ્માનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, બોચાસણના કાશીદાસ ભગવાન શ્રી હરિની પાસે સૌ પ્રથમ વખત જ્યારે પધાર્યા અને મહારાજને મૂકીને જ્યારે ચાલતા થયા અને મહારાજે જરાક ટકોર કરી કે કેમ બે ઘડી વાત સાંભળશો અમારી કે નહીં નહીં ઉતાવળ છે કે જવું છે. અરે સાંભળો કે. આન પછી મહારાજ કહે છે કે એક ઋષિ હતા, એક મા હતી, તેના દીકરાને કીધું કે જા બેટા ગંગાની અંદર સ્નાન કરી આવ તો પાપ બળી જાય કે દીકરો સ્નાન કરવા માટે ગયો પણ ચોમાસાનો સમય હતો ને ગંગાજીમાં ડોળું પાણી જોયું એટલે ત્યાંથી પાછો વળ્યો. ના આવા ગંદા પાણીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય નહીં કે એટલે પાછો વળ્યો. એટલે બોચાસણના કાશીદાસ જે હતા ને એ પૂર્વેના બહુ મહાન જેને કહીએ કે એવા સંસ્કારી જીવ હતો. એટલે તરત જ એને ખબર પડી ગઈ એટલે કે ના હવે રહેવું છે કે મહારાજ કહેવા જાઓ કહેતા કે ના હવે રહેવું છે કે. તો કોની પાસે મોકલ્યા? મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા ભગવાન શ્રી હરિએ. જાઓ ત્યાં આગળ રહેજો કે છે. અને 30 દિવસ મુક્તાનંદ સ્વામીનું સમાગમ કર્યું. 31મી દિવસે મહારાજની પાસે આવીને હવે મને કંઠી પહેરાવો, મને વર્તમાન આપો અને તમારા શરણની અંદર લહો. મહારાજ એટલા માટે મુક્તાનંદ સ્વામીને લાવ્યા હતા. ભગવાન શ્રી હરિ બ્રહ્માનંદ સ્વામીને એટલા માટે લાવ્યા હતા કે જૂનાગઢનો જે નવાબ હતો ને મુસલમાન હતો પણ એને પણ એવો સત્સંગ કરાવેલો કે એને એમ થાય બ્રહ્માનંદ સ્વામી પર અપાર હિત હતું એને. અને એ બ્રહ્માનંદ સ્વામીને ઓળખી ગયેલો. જે આવા સાધુ પુરુષને ઓળખે ને એ ભગવાનને તરત ઓળખી શકે, નહીં તો ન ઓળખાય. ગમે તેવા જગતની અંદર પછી વેશભૂષા કરી અને ફરતા હોય ને એ બાપજી કરતા આપણે ફરીએ તો એમાંથી કંઈ ભગવાન ન મળે ભાઈ. એમાં ભગવાન ન મળે. ભગવાન તો અહીંયા આગળ મળે. મુક્તાનંદ સ્વામીની પાસે જાઓ તો ભગવાન તમને મેળવી દે. બ્રહ્માનંદ સ્વામીની પાસે જાઓ તો ભગવાનનો ભેટો કરાવે તમને. ગોપાળાનંદ સ્વામીની પાસે જાઓ તો તમને એનો ભેટો કરાવે. અને ધર્મકુળની આજ્ઞામાં રહેવા માટે તમને એ જ્ઞાન આપે કે તું ગમે તેવો હોય પણ આનાથી મોટો કોઈ નથી, માટે તારે આની આજ્ઞામાં રહેવાનું છે. આ શીખવાડે છે તમને, આવા સાધુ પુરુષો શીખવાડે. અને એવાનો અત્યારે દુકાળ પડ્યો છે કે જેથી કરીને કોઈને ખબર જ પડતી નથી કે આ ધર્મકુળ શું છે, આચાર્ય પદ કોણ છે, એની ગરિમા શું છે, એમાં દૈવત શું છે, એને કોઈને ખબર નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી લખીને ગયા હતા કે ભક્ત ચિંતામણીની અંદર લખ્યું હતું. આવા આચાર્ય મહારાજી જે છે એની અંદર ભગવાન શ્રી હરિ એ આમ સાક્ષાત રહેલા છે. એવું જ્ઞાન જે તમને મને પ્રાપ્ત થાય એ આપણે પ્રત્યક્ષ ભાવની અંદર મનુષ્ય ભાવમાં આપણે ભગવાનને ઓળખી લઈએ. મનુષ્યના શરીરની અંદર રહેલ એ આચાર્ય પદની અંદર રહેલ ભગવાન શ્રીનું સ્વરૂપ તમને મને દેખાવું જોઈએ. તો આપણે એની ચરણની અંદર રહી શકીએ ને તો ન રહેવાય કે છે.
ભગવાન શ્રીહરિ જો અયોધ્યા પધાર્યા છે અને તે વખતે એમના જે મિત્રો જે છે મહારાજના મિત્રો બધા હતા તે વખતે વેણી, માધવ અને પ્રાગજી આ ત્રણ એમના મુખ્ય મિત્રો હતા. કોણ હતા? એમના સખા હતા. એમની સાથે રમતા ભગવાન. તે જ્યારે એમના દર્શન કરવાને માટે બધાને ખબર પડી તો છપૈયા જ્યારે હરિભક્તો જાય ને તે દર્શન કરવા માટે શું કામ અહીંયા આગળ આવ્યા? તો કે અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવ્યા છે. તો કે તમે બધા બહુ ગાંડા છો કે છે. શું કહે છે? ગુજરાત ગાંડી હે કે. કોણ કહે છે? ભગવાનના ત્રણ મિત્રો વેણી, માધવ અને પ્રાગ એ બધાને શું કહે? ગુજરાત ગાંડી હે કે હમારે મિત્ર કો ભગવાન માન કે માના પૂજા. તમે ગાંડા છો કે મારા મિત્રને ભગવાન માની લીધો તમે કહે. જો સાથે ને સાથે રહ્યા પણ ઓળખી શક્યા? કયો ભાવ આવ્યો? મનુષ્યનો ભાવ આવ્યો. ભગવાન પ્રત્યક્ષ છે તે મિત્રો હોવા છતાં, સાથે હોવા છતાં અનેક લીલાઓ બતાવી. તેમ છતાંય એ નાના નાના હતા તે વખતે ત્યાં આગળ જઈને પેલા જાંબુડાના વૃક્ષ ઉપરથી પડ્યો અને કાળી દત્તનો વધ કર્યો. અરે આ બધી લીલાઓ કરી બતાવી હતી. આમ આકાશની અંદર જાય ને ત્યાંથી બધા પેંડા અને પેલા મીઠાઈની દુકાનમાંથી બધી મીઠાઈ તમને આમ ખવડાવી દેતા હતા. અને સુવાસીની ભાભીની અંગૂઠી હતી એ પેલાના ડ્રોવરમાંથી બતાવી દેતા હતા. અને વળી પાછા ત્યાં આગળ જોયો તો એમને ઘેર બતાવી દેતા હતા. આવા ઐશ્વર્યો જોયેલા તેમ છતાંય મનુષ્યનો ભાવ ક્યારે ટળ્યો નથી. મારે સાથે ને સાથે રહેવું એ કાંઈ બહુ મોટી વાત નથી. કેટલા અત્યારે તમે જુઓ ત્યાં આગળ બધા સાથે મહારાષ્ટ્રની સાથે ને સાથે હોય. અમે તેવા કેટલા એન્જોય સાથે ને સાથે અડે ને અડે રહેતા હતા. આમ જરાય છૂટો ન પડે. 24 કલાક સાથે ને સાથે એવા હતા. અત્યારે એવા ખોઈ ગયા છે કે અત્યારે અમે આમ દૂરબીન મૂકીને જોઈએ ને તો એ કોઈ દેખાતું નથી. તો એ શું થયું? એને એની અંદર જે મનુષ્યનો ભાવ જે દેખાય એમાં ભગવાનનો પ્રત્યક્ષપણું જે છે એ ન જણાય તો તમને આ જ હાલત થવાની. એટલે જોડે રહેવું એ બહુ સૌભાગ્ય નથી. દૂર રહેવું પણ એની સમીપમાં રહેવું એ સૌભાગ્ય છે. એની પાસે રહેવું અને લાખો ગાવ દૂર હઈએ એવો વ્યવહાર કરવો એ સમજી લો કે મનુષ્યનો ભાવ છે. માટે મહારાજ અયોધ્યાની અંદર પધાર્યા ત્યારે એમના મિત્રો બધા ઉદાસ છે, રડે છે. એના મા બાપ એને મનાવે છે અને એને વિશ્વાસ આપે છે કે ભાઈ તમે હમણાં આવશે, તમે ચિંતા ન કરો. છોકરાઓને કહેશે પણ બધાએ ખાવા પીવાનું બંધ કરી દીધું. એવી મિત્રતા છે ભગવાનની. ખાવા પીવાનું બંધ કરી શરીર સુકાઈ ગયા બધા એના. આંખોની અંદરથી ચોધારો આંસુઓ જાય છે, જળ સુકાતું નથી. અને જ્યારે બહુ દિવસો થયા ને એટલે બધા મિત્રો છે ને કયા વગર ચાલ્યા. ક્યાં ચાલ્યા છે? તો કે છે રસ્તાની અંદરથી ચાલતા ચાલતા રસ્તામાં કશું ખાવાનું નથી, પૈસા નથી ખિસ્સામાં કે કંઈ આપણે લઈને ખાઈ શકીએ. એમાં બધા મિત્રો એ ચાલ્યા. ઉતાવળા ગયા. ત્યાં આગળ મનોરમા નદીની અંદર પૂર આવ્યું છે. સામે કિનારે જવું છે પણ વચમાં નદી જવું કેવી રીતે? એટલે એ નદીમાં પૂર આવ્યું છે. ખાવાનું નથી અને ઉતાવળા આવ્યા. ભૂખ અને થાક નિરાધાર બેઠા છે ત્યાં આગળ. પાણીનો પ્રવાહ જોઈ અને બધા એ રોયા કરે છે બિચારા. બરાબર તેવી રીતે મહારાજ બરાબર તે જ વખતે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આગળ એમના મિત્રોની પાસે આવ્યા. વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને. અને એ કહે છે કે ક્યાં જવું છે તમારે ભાઈ? તો કહે છે અમારે અયોધ્યા જવું છે. કે તારે પેલા મહારાજ બ્રાહ્મણના રૂપમાં મારે અયોધ્યા જવું છે. કે ચાલો મારી સાથે, આપણે બધા સાથે અયોધ્યા જઈએ. કે એટલે ચાલ્યા બધા સાથે. અયોધ્યામાં તમારે કોને ઘેર જવું છે ભાઈ? કે તો કહે છે અમારે ત્યાં આગળ જે છે ને એ અમારા મિત્ર છે કે બાલ ઘનશ્યામ, એને ઘેર અમારે જવું છે અને એને અમારે મળવું છે. કે છે ત્યારે ભૂદેવ કહે છે મને આશ્ચર્ય થાય છે એ છોટા છોરુને એવો શું સ્નેહ. મહારાજ વિચાર કરે કે મને આશ્ચર્ય થાય છે કે આટલા બધા નાના આટલા બાળકોને આટલો બધો પ્રેમ. મને આશ્ચર્ય થાય છે છોટા છોરુને એવો શું સ્નેહ. ભર ચોમાસે નાની સરાય
સારા સગાને સાથે લવાય. મને આશ્ચર્ય થાય કે આ નાના નાના છોકરાઓને આટલો બધો શું પ્રેમ, ભૂખ્યા તરસ્યા બિચારા રડ્યા કરે છે, આટલો બધો મિત્રનો ભાવ હોતો હશે. ભર ચોમાસે ન નિસરાઈ કે છે, ચોમાસાની અંદર આવું તમારાથી ન નીકળાય કે કોઈ સાથે મોટાને લાવવા પડે, નહીં તો તમે ક્યાંના ક્યાંય આ ચોમાસામાં ક્યાં ખોવાઈ જશો ખબર નહીં પડે કે છે. ત્યારે પેલા બાળકો કહે છે કે પેલા વૃદ્ધ બ્રાહ્મણ એટલે મહારાજને કહે છે, બાળ બોલ્યા જાણું નહીં કાંઈ, પણ જીવ જડ્યો એની માઈ. પેલા વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવેલા ભગવાનને આ બાળકો કહે છે, અમને બીજી કાંઈ ખબર નથી, પણ અમે અમારો જીવ એની અંદર જડાઈ ગયો છે, અમારો જીવ એમાં જડી દીધો છે, બસ એથી બીજું અમને કાંઈ ખબર નથી કે છે. એના વિના અમે ન રહેવાય, એવી વાતો કરે વાટ માય. એમ રસ્તામાં જતાં જતાં ભગવાન શ્રીહરિ આ છોકરાઓને સમજાવતા એમ નદીમાં લઈ ગયા, હોળીમાં બેસાડી સામે કિનારે લઈ જાય છે. વળી પાછા ચાલતા ચાલતા વાતો કરતાં કરતાં, જો પેલું તારા મિત્ર કોણ ઘનશ્યામ, એનું પેલું ઘર આવ્યું જાવ કે ત્યાં આગળ, એમ કરતાં એમ કાઢી મૂક્યા. પેલા છોકરાઓને પાછળ ફરીને જોયું તો કોઈ ન મળે. આવા નાના બાળકો, એને શું જ્ઞાન હોય, પણ એને ભગવાનને આમ પ્રત્યક્ષ જોયા કે નહીં, આ મનુષ્ય જેવા દેખાય છે, મારો મિત્ર છે, પણ એ મારો મિત્ર નથી, પણ કોણ છે, એ ભગવાન છે. અને ભગવાન જાણ્યા તો એની અંદર જીવ જડી દીધો. આમાં કેવું છે, જીવ જડવો અને જીવને જોડવો આ બે બાબત જુદી છે. આપણે બધાએ આ ભગવાનના આવા સ્થાન ઉપર બિરાજમાન એવા આચાર્ય મહારાજની સાથે આપણે જીવને જોડ્યો છે, પણ જોડેલો જીવ જો જડવામાં ન આવે તો એ જીવ ગમે ત્યારે ત્યાંથી છૂટો પડી અને નીકળી જાય. એટલે આ બાળકો શું કહે છે, અમે એની સાથે જીવને જડી દીધો છે, કે એને જોડ્યો એમ નથી કહેતા, અમે જડ્યો છે જીવને કહે છે. માટે જોડાવવું એ જુદું છે અને જડાવવું એ જુદું છે. આપણે જડાવવું છે, આપણે એવી રીતે એની અંદર જડી જઈએ. આ તમને ખબર છે, નાના આપણે ઇન્ડિયાની અંદર પહેલાં એવા વાસણો આવતા હતા, ખબર છે, પેલા રિવેટવાળા વાસણો, અડકે પડકે ત્યાં આ બાજુ ને આ બાજુથી કરી અને એવો એને પ્રેસ કરી દે ને કે પેલું જડી જાય, પછી એમાંથી કશું છૂટું પડે નહીં. તમારે છૂટું પાડવું હોય તો એને કાપવું પડે, પણ છૂટું ન પડે. આ જડ્યું કહેવાય. એટલે એવી રીતે આમ જીવને જડી દેવાનો કે એમાંથી બહાર ન નીકળે. આ જે છે એ ભગવાનની અંદર પ્રત્યક્ષ ભાવ જ્યારે તમને મને જાગે ત્યારે હું ને તમે ક્રિયા કરી શકીએ. જીવ જોડવો સરળ, પણ જીવને જડવો બહુ અઘરો છે ભાઈ. માટે જ્ઞાની કરીને, સમજણી કરીને, દિન પ્રતિદિન આવો અપાર મહિમા સમજીને આ પરમાત્માના સ્વરૂપની અંદર જીવને આપણે જડી દઈએ, જેથી કરીને કોઈ ઉપાધિ આ લોકમાં રહીએ ત્યાં સુધી ક્યારેય કોઈ ઉપાધિ આવે નહીં. કદાચ જગત સળગતું હોય તોય આપણને કોઈ ચિંતા છે નહીં. આપણે આનંદથી જ્યાં આગળ બેઠા છીએ ત્યાં આગળ આનંદથી ભગવાન શ્રીહરિનું ભજન કરી એવો પ્રત્યક્ષપણાનો ભાવ આપણે સર્વને જાગી. 7 વર્ષની દીકરીને જો આ ભાવ જાગ્યો હોય તો આપણે તો બધા મોટા છીએ, જ્ઞાની છીએ. કથા વાર્તાનો અભ્યાસ છે, સત્સંગનો યોગ છે આપણને, અને એના દ્વારા એવું જ્ઞાન પ્રાપ્ત કરી આપણે સૌ એ ભગવાનને વિશે પ્રત્યક્ષપણાનો ભાવ ને કરી લઈએ અને એમાં આપણા જીવને આપણે સૌ જડી દઈએ એવી ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. નિજ મંદિરમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ તથા પરમ પૂજ્ય 1008 આચાર્ય છે જયંતિ પ્રસાદી મહારાજ તથા પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય છે પૂજ્ય પ્રસાદી મહારાજ તથા સમસ્ત ધર્મકોની આજ્ઞાથી આપણે વીકલી સભામાં ઉપસ્થિત સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આજની આપણી આજે સભા એના યજમાન છે. આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે અહીંયા આગળ આપણા સર્વના ગુરુ સ્થાને બિરાજમાન આપણા મહારાજશ્રીનો આપણે અહીંયા પૂજન પણ કરીશું. તો આજની જે સભાના યજમાન તો એવા નિમિત્તભાઈ દેસાઈ યજમાન પદ લીધું છે.
સાથે રાકેશભાઈ અને દીપિકાબેન પટેલ, સમીરભાઈ પટેલ, ડેરોલિયા, લકી સમીર અમીન બર્થડે નિમિત્તે, અક્ષર નિવાસી સૂર્યકાંત જીવાભાઈ પટેલ, પુણ્યતિથિ નિમિત્તે હસ્તે જસુમતીબેન પટેલ. તો આ સર્વે હરિભક્તો સભાના યજમાન થયા છે. આપણે જોરદાર તાલીઓથી હરિભક્તોને વધાવી દઈએ. આપણા મંદિરમાં આગામી જે ઉત્સવ આવી રહ્યા છે, તો ખાસ કરીને આપ સર્વે જોઈ રહ્યા છો, આપણે હિંડોળા ઉત્સવ ચાલુ થઈ ગયો છે. તો હિંડોળા ઉત્સવ જુલાઈ 12થી ઓગસ્ટ 11 રહેશે. એમાં જે હરિભક્તોને હિંડોળાની સેવા લખાવી હોય તો આપણે એક દિવસના હિંડોળા પેટેના યજમાન $11 રાખ્યા છે. એક વીકલી જો વીકલી યજમાન બનવું હોય તો એના માટે $51 રાખ્યા છે. અને આખા મહિનાના હિંડોળાના યજમાનની સેવા લેવી હોય તો $151 રાખ્યા છે. તો જે હરિભક્તોને હિંડોળાના યજમાન બનવું હોય તો ઓફિસમાં નામ લખાવજો. સાથે સાથે ચતુર્માસ નિમિત્તે શ્રાવણ મહિનાનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો શ્રાવણ મહિનો જુલાઈ 25 તો ઓગસ્ટ 23 રહેશે. તો એ દરમિયાન જે હરિભક્તોને શિવનું પૂજન કરાવવું હોય આપણા સિદ્ધેશ્વર મહાદેવનું, તો એક દિવસના પૂજન માટે $11, એક વીકના પૂજન માટે $51 અને આખા મહિનાના પૂજન માટે $151 રાખ્યા છે. તો તેનો પણ જે હરિભક્તોને લાભ લેવો હોય તો ઓફિસમાં નામ લખાવજો. અને ખાસ જે હરિભક્તો શ્રાવણ મહિનામાં અહીંયા આગળ આપણા શંકર દાદાના પૂજન કરવા માટે આવતા હોય તેમને નમ્ર વિનંતી છે કે તમે અભિષેક કરો તો ફક્ત પાણીથી અભિષેક કરજો. દૂધ, દહીં, ઘી, તલ વગેરેથી અભિષેક કરશો નહીં. જો ભાવથી લાવ્યા હોય તો ત્યાં આગળ ઠાકોરજીને અથવા સિદ્ધેશ્વર મહાદેવને ત્યાં મૂકજો, પણ અભિષેક પાણીથી કરવા નમ્ર વિનંતી છે. અહીંયા આપણે ઠાકોરજીનું આપણે થાળ કરીશું. ઠાકોરજીના થાળ બાદ આપણે મહારાષ્ટ્રીનું ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજન કરવાનું છે. તો સર્વપ્રથમ ખાલી આજે યજમાન હતા એના પરિવારના આવશે અને ત્યારબાદ આપણે આરતી કરીશું. ત્યારબાદ બીજા જે હરિભક્તો છે આપણે નિયમ ચાલુ થાય ત્યારે બધા હરિભક્તો પૂજન કરજો. તો અહીંયા ઠાકોરજીનો આપણે થાળ બાદ આપણે અહીં આગળ મહારાજ આગળ ઊભા રહી અને સભાના જે યજમાન હતા એમના પરિવારના જે પુરુષ હરિભક્તો આવશે અને આપણે મહારાષ્ટ્રીનું ત્યાં પૂજન કરીશું. અને જ્યારે આરતી થાય ત્યારે હું અહીં હરિભક્તોના નામ બોલું તે આરતી માટે જોડાશે. તો નિમિતભાઈ દેસાઈ, પુષ્પકાંતભાઈ પટેલ, બીરેન પટેલ, અમીનભાઈ પટેલ, લકી અમીન પટેલ, રાકેશભાઈ પટેલ, જીતુભાઈ પટેલ જોર્જિયા, જય પટેલ, નવીનભાઈ પટેલ જોર્જિયા, પિયુષભાઈ પટેલ, પટેલ, હસમુખભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ. અને સ્ત્રી હરિભક્તોમાં જસુમતીબેન પટેલ, અંકુરિકાબેન પટેલ, સેજલબેન અમીન, નેહલબેન દેસાઈ, દીપિકાબેન પટેલ, મધુબેન પટેલ, ઉપલબેન જીતુભાઈ પટેલ, સાનવી જીતુભાઈ પટેલ, જ્યોતિબેન રાય. હરિભક્તો જ્યારે આરતી થાય ત્યારે એમાં જોડાશે. સાથે આપણે એક ધૂન પણ કરવાની છે. આપણા મંદિરમાં આવતા ગીતા ચિંતન પટેલ, તો એમના ફાધર ધામમાં ગયા છે, તો એ નિમિત્તે આપણે 2 મિનિટની ધૂન આપણે અહીં આગળ જ્યારે પૂજન થઈ ગયા ત્યારબાદ ધમકુની ધૂન કરીએ ત્યારે આપણે બીજી 2 મિનિટની ધૂન કરીશું. તો આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ તેમને ધામનું સુખ આપે. તો ગીતાના ફાધર ધામમાં ગયા છે એ નિમિત્તે આપણે 2 મિનિટની ધૂન કરીશું. તો આવો આપણે ભેગા મળી સર્વપ્રથમ આપણે ઠાકોરજીને થાળ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને.
ભીગે બરસાટા જલે બીને ખાજા રે બરફી પેડા પતાસા જા જા રે બરફી પેડા પતાસા મોઘન શ્યામ પ્રીત કરીને હું તો નીરખો પ્રેમ ધરીને માલપુડા શિરો ને સેવૈયા રે બીરંજ હરી સમો તૈયા રે મોઘન શ્યામ પ્રીત કરે ને હું તો નીરખો પ્રેમ ધરીને દૂધ પાક પૂરી કહું સાર રે કેળા કેવરી કને સેવ સાર રે મોઘન શ્યામ પ્રીત કરે ને હું તો નીરખો પ્રેમ ધરીને કડી કડી હરી સરી જારી રે રૂડો રાઈ તો કડી છે સારી રે મોઘન શ્યામ પ્રીત કરીને હું તો નીરખો પ્રેમ ધરીને પરવર કારેલા કંકોડા રે ચોડા ને ઘી લોડા રે મોઘન શ્યામ પ્રીત કરે ને હું તો નીરખો પ્રેમ ધરીને કાપડ પહેરીને થાણું રે કાળી રે પ્રેમ ધરીને જમોઘન શ્યામ પ્રીત કરીને હું તો નીરખો પ્રેમ ધરીને
જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને ચડું ચડ્યું કરે સુખદાય રે લીધી પાન બીડી હરી રાય રે હે શાનંદ સ્વામી હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને સહજાનંદ સ્વામી મહારાજની જય લેતા લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે બીડી પાનન કી બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે કાતો ચૂનો વાળી લવિંગ સોપારી અરે લચી મંગાવો મુલતાન ગીઓ લેતા જાઓ રે સાવરિયા બીડી લેતા જાઓ રે સાવરિયા બીડી બાનન ગે એક એક બીડી મોરી સાસુ નંદન કે દૂસરી બીડી હર દૂસરી બીડી મોરે લાલ ને ગીઓ લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન ગે પ્રેમ શ્રી હરિ કૃષ્ણ પાટે બેસાર આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારું અરબાજી ખેલાઉં સારી રે નનગીઓ લેતા જાઓ રે સાવરિયા બીડી લેતા જાઓ રે સાવરિયા બીડી બાનન ગે પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી અરે ટલી અરજી તોરે દાસન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી મહારાજની અહીંયા આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે આપણે આપણા મહારાષ્ટ્રીનું પૂજન કરીશું તો પૂજન માટે ફક્ત આજે જે સભાના યજમાન તેમના પરિવારના પુરુષ હરિભક્તો નિમિતભાઈ દેસાઈ, રાકેશભાઈ પટેલ, સમીરભાઈ પટેલ, લખી સમીર અમીન, અક્ષર નિવાસી સૂર્યકાંતભાઈ જીવાભાઈ પટેલ, હસ્તે જસુમતીબેન પટેલ એમના પરિવારના જે હરિભક્તો હોય તો આગળ આવશે અને આગળ આપણે ટૂંક સમયમાં ગુરુ પૂજન માટે બધા જે હરિભક્તો આજના યજમાનો છે તે સૌ પ્રથમ આવે બહેનો વિભાગમાં હોય તે અને એ દરમિયાન આપણે અહીંયા આગળ ધૂન અને આપણો નિત્ય કાર્યક્રમ ચાલશે બાકી હરિભક્તો બધાય પૂજનમાં જોડાજો વારાફરતી પણ શરૂઆત જે મુખ્ય યજમાનો છે આજથી બધા ઊભા થઈને શરૂ કરી દે તે ભરતભાઈ છે ત્યાં આગળ આપણે ગીતાના ફાધર એક્સપાયર થઈ ગયા છે તો એની 2 મિનિટ હા તો 2 મિનિટ ધૂન કરો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ
સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 વિશાલ ભગત આપણે અહીંયા આગળ ગુરુ પૂજન થશે તો વિશાલ ભગત અહીંયા આગળ મંત્ર કરશે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજતત્વપથાવબોધનમ જનતાયા સ્વતયેવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહીત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા વિધિશંભુમુખૈરનિગ્રહમ ભવપાદોતિ પરિભ્રમાકુલમ અપિધાર્યમનો નરપ્રભો સહજાનંદ ગુરુમ ભજે સદા નિજપાદપયોજ કીર્તનમ સતતમ સ્યાદ્ભવજીવગોચરમ ઇતિ યઃ કુરુતે ક્રતુત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા બહિરીક્ષણલોકમાનુષમ નિજદત્તાંબકદર્શિનામ હરિમ ભજનીયપદમ જગદ્ગુરુમ સહજાનંદ ગુરુમ ભજે સદા શરણાગત પાપ પર્વતં ગણયિત્વા નતદીય સદ્ગુણં અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા ભવવારિધિ મોક્ષ સાધનમ ગુરુરાજ પ્રગટસ્વસંગમમ પ્રગટીકૃતવન કૃપાવશ સહજાનંદ ગુરુમ ભજે સદા ભગવન કૃપયા ત્રયા કૃतं જનતાયા મુપકારમીદૃશમ ક્ષમતે પ્રતિકર્તુમત્ર કુરુતે દીનજનસ્તતું જલિમ કુરુતે દીનજનસ્તતું જલિમ. બોલો આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની લક્ષ્મી નારાયણ દેવ
નર નારાયણ દેવની જય. હવે આપણે અહીં આગળ ધર્મકુંડની ધૂન કરીશું. ધર્મકુંડની ધૂન થશે અને ધર્મકુંડની ધૂન બાદ દોડી બાદ આપણે ઠાકોરજીની અને આપણા ગુરુ પૂર્ણિમા નિમિત્તે છે આપણા પરમ પૂજ્ય 1008 આચાર્ય છે અજીમ પ્રસાદી મહારાજની પણ સાથે સાથે આરતીમાં બધા જોડાઈશું. તો આવો 2 મિનિટ આપણે ધર્મકુંડની ધૂન. એ ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ રામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ રામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. હરે ભજો સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામ રે. ભજો ભજો સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામ રે. ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામ રે. ભજો ભજો સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામ રે. ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. સ્વામી નારાયણ નામ રે. સ્વામી નારાયણ નામ રે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે ઠાકોરજીની ગોળી ત્યારબાદ આરતી થશે. સંત સમાગમ કી જય. ઓ નિષદીના સંત સમાગમ કી. હે માનત જે સંતન કે મુખ સે. માનતજી સંતન કે મુખ સે. પ્રેમ સુધાર પીરે. પ્રેમ સુધારસ પીજે. ઓ નિષદીના સંત સમાગમ કી જય. નિષદિન સંત સમાગમ કીજે. અંતર કપટ में टके अपना. अंतर कपट में टके अपना. ले उनको मन दीजे. ले उनको मन दीजे. निज दिन संत समागम कीजे. निज दिन संत समागम कीजे. भव दुख टड़े पड़े सब दुष्कृत. भव दुख टड़े पड़े सब दुष्कृत. सब विधि कारज सीजे. भव विधि कारज सीजे. निज दिन संत समागम कीजे. निज दिन संत समागम कीजे. ब्रह्मानंद कहे संत की सोबत. ब्रह्मानंद कहे संत की सोबत. जन्म सुफल कर दीजे. जन्म सुफल कर लीजे. हो निष दिन संत समागम कीजे. हो निष दिन संत समागम कीजे. શ્રી ઘનશ્યામ મહારાજની. ફરી એકવાર આરતી માટે નિમિતભાઈ દેસાઈ, પુષ્પકાંતભાઈ પટેલ, બીરેનભાઈ પટેલ, અમીનભાઈ પટેલ, લકી પટેલ, રાકેશભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, જય પટેલ, નવીનભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, જશુમતીબેન પટેલ, અંકુરિકા પટેલ, સેજલ અમીન, નેહલ દેસાઈ, દીપિકાબેન પટેલ, મધુબેન પટેલ, રૂપલબેન પટેલ, સાનવી પટેલ, જ્યોતિબેન રાય અને રાધાબા. આ સર્વે હરિભક્તો આદિમાં પધારશો. અને આપણે અહીં આગળ જ્યારે નિત્ય નિયમ ચાલુ થશે ત્યારે સૌપ્રથમ પુરુષ હરિભક્તો, જ્યારે રામકૃષ્ણ
આપણે અષ્ટાંગ ચાલુ થાય તો આપણે ધર્મકુળનું પૂજન આપણા આચાર્ય મહારાજનું ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજન માટે બધા હરિભક્તો જે બાકી હતા એ લાભ જોડાશે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ ના ગયા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર વ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉધાર્યા ગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરજોતમ પ્રાગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસી પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન બંધિત સુર નર મુનિ જન વાદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપો મદ ગજન અસુર રિપો મદ ગજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિઘટના પીડત નહીં જપે પ્રભુ પીડત નહીં જપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને તર 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 કંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સાય ઓળખ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી
सीता शोध ले आए सीता शोध ले आए कपिलंका धारी ओम जय कपि बड़वंता रामचरण रतिनायक शरणागत त्राता प्रभु शरणागत त्राता प्रेमानंद कहे हनुमत प्रेमानंद कहे हनुमत वांछित फल पाता ओम जय कपि बड़वंता ओम जय कपि बड़वंता प्रभु जय कपि बड़वंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पद रज हनुमंता ओम जय कपि बड़वंता કષ્ટભંજન દેવની જય. હવે અહીંયા પૂરી સળી ભક્તો અહીંયા આગળ આપણે આચાર્ય મહારાજના પૂજનમાં એક બાદ લાઈનમાં ત્યાં જોડાશે. અહીંયા આગળ આપણે અષ્ટક ત્યાં આપણે બોલાવીશું. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે હે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે હે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હરે હરે નવીન જીમો તસમાન વર્ણમ રતોલ સદગુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમયુર પર્ણમ શિરાધિકા કૃષ્ણમં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણુ નિજાધરે સૈતર્યાંતરેણો નિનાદયંતમ જગતૌ કરેણુમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધ હેમોજ્વલ પીતવસ્ત્રમ હતારિયુક્તમ ચ વિનાશી સહસ્રમ વ્યથીકૃતાને કસુરદ્વિયસ્ત્રમ શિરાધિકા કૃષ્ણમં નમામિ યધર્મતિશ્યાર્દિત સાધુપાલમ સધર્મ વૈરાશુ સંજ્ઞકાલ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ ગોપી પ્રિયારંભિતરાસખેલમ રાસેશ્વરે રંજન કૃતૈલમ સ્કંદોલસત કુમકુમચિહ્ન ચેલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાસિતાનાં પદોદરन्तં ગોગોપ ગોપીરભિનંદયંતમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વદિશનમનમથ દર્પહારમ સંસારી જીવાસણીવ સારમ સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શિરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિ સંદર્શિત દિવ્યલોકમ વિનાશિત સ્વાશ્રિત જીવ શોકમ શિરાધિકા કૃષ્ણમં નમામિ નિર્વિકલ્પુતમ તે નિષદોક્ષામ મહાત્મજ્ઞાનિત ભક્તિ તો એકાંતિક સુખદામ મોહી में तो भक्त बनो તમે કોઈ પ્રકાર दोष नहीं कोई जात को સુનિયો ધર્મ કુમાર तुम्हारो तो भक्त को દ્રોહ કબૂ નહીં હોય एकांतिक तो दास को જે સમાગમ હોય नाथ निरंतर दर्शतो દર્શન કો દાન हेमा कुकरे विने हरि સદા રાખ્યો हे ભાર. कृपाल भक्त पते ભક્તવત્સલ સુનવા. दया सिंधु स्तवन करी માગુ વસ્તુ સાર. सहजानंद महाराज के સત્સંગી સુજા ताको है दृढ़ भक्तनो શિક્ષાપત્રી પ્રમાણ. सौपत्री में ती पड़े એકાદશ હોય. ताकि व्यक्ति कहत हो સુનિયો સબ જીત હોય. इंसान करनी जंत की
की प्रजा संतो त्याग मांस न खाओ तुम्हारी को विवत नहीं बढ़वा विधवा को स्पर्शत नहीं रत्नात्मका चोरी न करनी काओ की गलत न कोई लगा निंदा नहीं कोई देव को को बिंकम तो नहीं का विमुख जीव के वदन से कदा सुनी नहीं यही जा धर्म के नियम में वर्तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और जवाब रही एकादश नियम में करो हरि पत्नी प्रेमानंद के धाम में जाओ निसंग जगजीत सहजानंद स्वामी महाराज विश्वेश छो सकड़ विश्व तृणा विधाता दाता तमे सकड़ मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षागनाथ तमने करो प्रणाम अज्ञान पाश करुणा करि कापी नाखो नित्य प्रभो तब पदे मम वृत्ति राखो भक्तों पालन करो प्रभु सर्वयाम साक्षागनाथ तमने करो प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि परे माया काढ़ विशशि सुरगणो अज्ञान लोपेक्षण एवा अक्षरधामना अधिपति श्री स्वामी नारायण આવી અક્ષરધામથી અવનીમાં जे देह धारी गया આપ્યા સુખય પાર ભક્ત જનને दिले दरीने दया કીધા ચારુ ચરિત્ર ગાન કરવા जेने करुणा करी વંદુ મંગળ મૂર્તિ ઉરધરી सर्वोपरि श्री हरि જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો लय तीर्थ माही पर्या રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો यज्ञादि मोटा कर्या મોટા ધામ રચ્યા ગઢપુરે वे देश गादी करी અંતર ધ્યાન થયા લીલા હરિતણી संक्षेप माउचरी ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ त्वमेव बन्धुज सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता सधर्म भक्ति रविणं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोति कृष्णमखिमङ्गलम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यापना वा प्रकृति स्वभाव करोमि अद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની નારાયણ દેવની ગોપીનાથજી મહારાજ રાધારમણ દેવની મદન મોહની મહારાજ રામચંદ્ર ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયક દેવની કાષ્ટભંજન દેવની આદિ આચાર્ય છે રઘુજી મહારાજ મહારાજની આદિ આચાર્ય છે પ્રભુશાજી મહારાજ મહારાજ 500 પરમહંસની પરમહંસની જય. જય. નમન હો કરો વિશ્વ પાડને कर गरी करो भक्ति बाड़ने अरज मारी और माधरो विपतमा हरि श्री हरि हरो अवर आसरो मारे नथी सर्व जानने शू कहूँ कथी कठण काड़ माया पचोदणी सुखद श्यामड़ा मुक्त नामणी अमर ना बदी आस तारी रसिक राखजो लाज माहरी प्रणत बाण छो सर्वना प्रभु दीन दयाळ छो विश्वना विभो विमल मूर्ति और मावसो नजरथी प्रभु दूर ना थशो अधिक त्रास ने तमे तोड़ी नाखजो वाला ब्रह्मानंद ने पास राखजो वाला ब्रह्मानंद ने पास राखजो સહજાનંદ સ્વામી મહારાજની સોને की चढ़े रुपए की बसात जड़िया का जामान मोती की माणा काने कुंदल माथे मुगट कबे कंबा दिकेश बाए बाजू वन करे पहुंची गड़ा हाथ मारो मारा ये एमनार कैंडे कंदोरो कांडे गड़ियार
પગ મજાજર દસે આગળ રાજાધિરાજા મહારાજા અક્ષરધામનાધિપતિ સર્વોપરી સર્વ કરતા હતા સર્વ કારણના કારણ સર્વ અવતારના અવતારી રાજાધિરાજા મહારાજા ન્યૂ જર્સી વિહારી બોલો શ્રી ઘનશ્યામ મહારાજ ગળે ખમ્મા રાજાધિરાજ ને ગળે ખમ્મા નિગાહ રખિયો મહેરબાન. સોરી